થોડુંક ગઈકાલની જે ચર્ચા થઈ એમાં એક બે શેરિંગ લઈ લઈએ તો ખ્યાલ આવે કે ક્યાંક ગેપ છે હજી મારા તરફથી કોઈ વસ્તુ એડ કરવા જોઈએ. તો એક બે શેરિંગ આ સાઈડથી ને એક બે શેરિંગ આ સાઈડથી, હા, સ્વેચ્છાએ. ક્યાં ધ્યાન ગયું આપણું, અથવા તો કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો એ પણ ચાલે. જય શ્રી કૃષ્ણ. Yes. આપણે કાલે વાત કરી એમ હું હમ, અને શરીર બંને અલગ પાર્ટ છે. જી હુંની જરૂરિયાત છે સુખ, સન્માન અને વિશ્વાસ. જ્યારે શરીરની બેઝિક જરૂરિયાત છે રોટી, કપડાં, મકાન. હમ, હવે એમાં શરીરની જે જરૂરિયાત છે એ આવશ્યકતા અનુસાર છે હમ. કે જ્યારે કપડાની જરૂર પડે છે ત્યારે આપણે એ ખોરાકની ટાઈપના, જરૂર હા હા. પડે છે ત્યારે આપણે ખોરાક લઈએ છીએ. જ્યારે હું પોત હુંની જે જરૂરિયાત છે એનું સુખ નિરંતર હોય છે હમ, હમ. અને પેલું સમયાંતરે બદલાતું રહે છે. બદલાતું, બરાબર. ખૂબ સરસ. તો તમે જે કીધું એના પરથી એ ધ્યાન જાય કે હું અલગ વસ્તુ છે, હે ને? એટલે મારું શરીર અને હું, આ બે વાસ્તવિકતાઓ અલગ છે. એટલે બેયની જરૂરિયાત અલગ છે, હે ને? એકની જરૂરિયાત ભાવ પક્ષ છે, જે વિશ્વાસ, સન્માન, સ્નેહ વગેરે વગેરે, અને એકની જરૂરિયાત ભૌતિક પક્ષ છે, હે ને? કપડાં, ગાડી, રોટી, મકાન, આ બધું ભૌતિક પક્ષ. હવે જ્યારે માન લો કે આ વસ્તુ મારામાં ક્લિયર નથી કે હું અલગ છું, મારું શરીર અલગ છે, તો હું શું માની ચાલીશ કે હું જ શરીર છું, હે ને? જેમ કે હું જ પુરુષ છું, મારું જ જેમ કે આ શરીર મને હું જ દેખાઉં છું ને અત્યારે. તો શું થાય, મારી ભાવની જરૂરિયાત હું ભૌતિકતાથી પૂરી કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે મારામાં મિક્સ મેચ થઈ ગયું છે. મેં જોઈ નથી શકતો કે મારી અલગ જરૂરિયાત છે અને મારા શરીરની અલગ જરૂરિયાત છે. એટલે નથી જોઈ શકતો કે મને એ ખ્યાલ જ નથી કે હું અલગ વસ્તુ છું. વાસ્તવિકતા તો અલગ જ છે, બટ મને એની સમજ નથી એટલે મેં બેયને ભેગું કરી દીધું. જેમ કે માની લો કે કોઈ વ્યક્તિ આજથી વર્ષો પહેલા જેટલા પણ આ બધા નિયમો ધીમે ધીમે આવતા ગયા, હે ને? તો નિયમો તો અસ્તિત્વમાં હતા જ, હે ને? ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ, એમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ગુરુત્વાકર્ષણનો નિયમ તો જ્યારથી પૃથ્વીને એની પહેલાંનું અસ્તિત્વ છે ત્યારથી છે જ. હવે જ્યારે માણસને એની જરૂર પડી ત્યારે એને ઓળખ્યો, હે ને? તો ઓળખ્યા પછી હવે એને પ્રમાણે જીવી શકે છે. તો વસ્તુ તો હતી જ એ રીતના, હું તો વર્ષોથી છું જ, મારું અસ્તિત્વ તો છે જ, બટ હવે હું એ અસ્તિત્વને ઓળખવાનો પ્રયત્ન કરું. તો એક સારી વસ્તુ એમાં એ આવી કે હું અલગ છું, મારું શરીર અલગ છે, અને આ અલગ જે છે એને જોવા માટે આપણે બે ત્રણ રેફરન્સ લીધા. એક સમયનો રેફરન્સ લીધો હતો કે મારી જે આવશ્યકતાઓ છે એ હંમેશા માટે છે, નિરંતર. તમારે નિરંતર સુખ જોઈએ, નિરંતર વિશ્વાસ જોઈએ, નિરંતર સન્માન જોઈએ. એક પણ આવશ્યકતા એવી નથી કે જે ટેમ્પરરી હોય મારી. જો એ વસ્તુમાં ગેપ આવશે તો પણ હું દુઃખી થઈશ. એટલે નિરંતર સુખ નથી, વચ્ચે દુઃખી, વચ્ચે માન લો કે સુખ ન મળ્યું તો હું દુઃખી થઈશ. કોઈ વિશ્વાસ ન કર્યો તો પણ હું દુઃખી થઈશ. ભલે રોજ કરે છે, એક વાર નહીં કરે તો પણ દુઃખ આવશે, કારણ કે જરૂરિયાત કન્ટિન્યુઅસ છે. જ્યારે શરીરની જરૂરિયાત આપણે કીધું એ પ્રમાણે કે સામયિક છે, જ્યારે જરૂર પડે ત્યારે એ વસ્તુની જરૂર આપણે આવશ્યકતા પૂરી કરતા હોય. બીજો એક રેફરન્સ આપણે લીધો હતો કે જે હું વાળી જે વસ્તુ છે અને જે શરીર છે એ બેમાં ઓબ્ઝર્વ કરીએ તો એક માત્રાત્મક છે અને એક ગુણાત્મક છે, હે ને? તો કાં તો ભાવ હશે કાં તો નહીં હોય, વચ્ચેની સ્થિતિ નથી. થોડો ઘણો વિશ્વાસ છે, થોડો ઘણો નથી, એનો મતલબ કે વિશ્વાસ નથી. જો ડાઉટ છે તો વિશ્વાસ નથી, કે સન્માન નથી, કોઈ ભાવ નથી. બટ જો આપણે ક્લિયર છે તો એ ક્લિયરિટી અથવા તો એ સમજણ જ એ ભાવને પૂરા કરી દે, એટલે હંમેશા બનેલા રહેશે.
જ્યારે ભૌતિક પક્ષ એવો છે કે જે જરૂરિયાત પ્રમાણ છે તો એની માત્રા પણ નિશ્ચિત છે, એનાથી વધારે જરૂરી નથી. જેમ કે માની લો કે એક દિવસમાં હું આમ 1 કિલો ભોજન ખાઈ શકું, તો 1 કિલોથી વધારે જમીશ તો ડિસ્ટર્બ થઈશ. એ માત્રા નિશ્ચિત છે. એ જ રીતના કપડાની માત્રા નિશ્ચિત છે, ઘરની માત્રા નિશ્ચિત. જો માત્રા કરતાં વધારે કન્ઝપ્શન થશે તો હુંય ડિસ્ટર્બ થઈશ અને બીજી વસ્તુઓ પણ ડિસ્ટર્બ થશે. તો આ બે ડિફરન્સથી આપણે એ બેને અલગ સમજી શકીએ. બીજું આપણે એ પણ જોયું હતું કઈ રીતના આવશ્યકતાઓ પૂરી થાય. તો ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવા માટે તો ભૌતિક રાસાયણિક વસ્તુની જરૂર પડશે. વનસ્પતિ સંસાર, જીવજગત અને પદાર્થ સંસાર, આ ત્રણેયની જરૂર પડશે તો ભૌતિક આવશ્યકતા પૂરી થશે. જ્યારે ભાવનાત્મક આવશ્યકતા પૂરી કરવા માટે મારામાં સાચી સમજ અને સાચી સમજના આધારે આવેલો સાચો ભાવ, આ બે વસ્તુ હશે તો મારી વિશ્વાસ, સન્માન, સ્નેહ, સુખની જરૂરિયાતો બધી પૂરી થશે. ત્યાર પછી જોયું કે વસ્તુને સમજવા માટે, એટલે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે એવું કહીએ છીએ કે આ મને સમજાય છે, તો એનો આધાર છે કે એનામાં રહેલી એક્ટિવિટીઝ મને સમજાય છે અથવા તો એ મને આવડે છે, એ મને ખ્યાલ છે. એના એક્ઝામ્પલ લીધા હતા કે પેન મને સમજાય તો પેનનો યુઝ અથવા તો એની એક્ટિવિટી મને સમજાય. હવે માની લો કે એક સામાન્ય ઉદાહરણ આપું. આ જ પેન તમે 6 મહિનાના બાળકને આપશો તો એને આ શું સમજાશે? ટોય ને. એની માટે તો આ રમકડું થઈ ગયું. ઇટ મીન્સ એને પેન નથી સમજાતી, એને ટોય સમજાય છે, રમકડું. એટલે જે એક્ટિવિટી જેના માટે બની છે એ વસ્તુ નહીં સમજાય તો એ આપણે કંઈક બીજા રીતના એને સમજી લઈશું આપણી માન્યતા પ્રમાણે. જેમ કે બાળકની માન્યતા પ્રમાણે આ રમકડું છે તો એ ટોય છે, ભલે આ પેન છે વાસ્તવિકતામાં. તો એ જ રીતના હવે જે સમયે બાળક ધીમે ધીમે મોટો થશે ને એને સમજાશે કે આનાથી લખી શકાય. એકવાર એક ક્રિયા સમજાઈ ગઈ પછી આ એના માટે ટોય નથી, પછી આ એના માટે પણ પેન જ છે. તો પછી જેને સમજાશે બધા માટે એ પેન જ છે. તો સૂત્ર છે, એક નિયમ છે, માણસ જ્યારે સાચી વસ્તુ સમજી લે તો સાચી વસ્તુમાં દરેક વ્યક્તિ એક સમાન હોય. માનવ સહી મેં એક, ગલતી મેં અનેક, આ સૂત્ર છે. તો સાચી વસ્તુ જ્યારે પણ સમજાશે ને તો બધાને એક સરખી સમજાશે. એ પછી હું હોય, તમે હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ધરતી પર. બટ જ્યારે સાચું નહીં સમજાય તો દરેકના અલગ અલગ મત હશે, દરેકની અલગ અલગ માન્યતા હશે. એટલે પરંપરામાં કીધું છે કે જેટલા માથા અથવા તો જેટલા દિમાગ એટલા સોલ્યુશન અથવા તો એટલા મત. હે ને? હે ને? હા, એવું. હા, તુંડમ તુંડમ મતિર ભિન્નમ. હે ને? એનો મતલબ કે માન્યતાઓ અલગ અલગ છે, ડિફરન્સ છે. તમારી માન્યતા અલગ હોય, મારી અલગ હોય, કોઈની માન્યતાઓ લગભગ એમાં એક સરખું હોવાના ચાન્સીસ ઓછા. હા, તમારી માન્યતા મને સાચી લાગશે તો હું લઈ શકીશ, પણ એ સમય આવતા એ પણ ચેન્જ થઈ જાય. તો માન્યતાઓમાં ભિન્નતા રહેશે, સમજણમાં ક્યારેય ભિન્નતા નહીં આવે. એક સામાન્ય ઉદાહરણ આપું. નાનું બાળક હોય, 3, 4, 5 મહિનાનું બાળક હોય, એને ભૂખ લાગે તો શું કરશે? રોશે. નીંદર આવશે તો શું કરશે? રોશે. કઈ મજા નહીં આવે તો પણ શું કરશે? રોશે. કારણ કે એને સમજાતું જ નથી આ શું થાય છે. હવે જ્યારે સમજાતું જ ના હોય તો એની પાસે એક જ એક્સપ્રેશન છે, કાં તો રોવું અને કાં તો હસવું. અને ભૂખ પૂરી થઈ જાય તો સેટિસ્ફાઈડ છે, તો રમશે, હસશે, ખુશ રહેશે. નીંદર પૂરી થઈ જશે તો રમશે, હસશે, ખુશ રહેશે. મજા આવી જશે તો રમશે, હસશે, ખુશ રહેશે. તો જ્યારે નથી સમજાતું ત્યારે પણ બે એક્સપ્રેશન તો છે જ, કે આ બરાબર નથી એટલે રોવું, અને આ બરાબર છે એટલે ખુશ રહેવું, હસવું. હવે જ્યારે ભૂખ લાગે છે તો એની માટે પ્રોબ્લેમ છે, એને ખબર જ નથી પડતી કે આ શરીરમાં શું થઈ રહ્યું છે ને આ શું થાય છે. હવે એ વસ્તુની જેને સમજ છે એ તો એને હેન્ડલ કરે છે, એના પેરેન્ટ્સ. એને સમજાય જ. બાળક તો રોવે જ છે પણ એની માતાને સમજાય જ કે આ રોવું ભૂખનું છે, આ રોવું નિંદરનું છે, કે આ રોવું બીજું કાંઈક છે. હે ને? એક્સપ્રેશન સેમ છે, બટ જે એને સમજે છે એને સમજાય છે કે આ વસ્તુ કેના કારણે આવે છે. હવે જેને એની ખબર નથી એને તો રોવું જ દેખાશે, કેના કારણે આવે છે એને નહીં ખબર પડે. તો જે સમજ માતામાં છે
હવે એ સમજના કારણે માતા એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરે છે કે અત્યારે રોવે છે એનો મતલબ છે આ ભૂખ લાગી છે, તો માતા એને જમવાનું આપશે. જમવાનું આપશે, બાળક સેટિસ્ફાઈડ થશે, રોવાનું બંધ કરી દેશે. આ વસ્તુ બાળક વારંવાર જુએ છે. એક સમય પછી બાળકને એ વસ્તુ સમજાઈ જશે કે આવું થાય ને એને કહેવાય ભૂખ, આવું થાય એને કહેવાય તરસ, આવું થાય એને કહેવાય નિંદર. એટલે શું કરશે, એક સમય પછી ભૂખ લાગશે તો રોવાનું બંધ થઈ જશે. હવે માગી લેશે, કાં તો લઈ લેશે. તરસ લાગશે તો કહી દેશે, ઊંઘ આવશે તો કહી દેશે. તો હવે જ્યારે સમજાય છે ત્યારે જે પ્રોબ્લેમ બહુ મોટો હતો, હવે પ્રોબ્લેમ રહ્યો જ નથી, કારણ કે હવે એની પાસે સોલ્યુશન છે. તો સમજણ હશે તો ક્યારેય કોઈનાથી ભૂલ નહીં થાય. આ બીજું સૂત્ર છે. સમજ હશે તો ભૂલ નથી, અને ભૂલ થાય છે ત્યાં સમજ નથી. બે વસ્તુ સાથે ના હોય. સમજદાર પણ છે અને ભૂલ પણ કરે છે, આ વસ્તુ પોસિબલ નથી. જો જીવવામાં અથવા તો કોઈ પણ સ્ટેજીસમાં ભૂલ થાય છે તો એનો મતલબ એ પર્ટિક્યુલર વસ્તુની સમજ મારા પાસે નથી. જાણતા અજાણતા ડઝન્ટ મેટર, ભૂલ થાય એનો મતલબ કે સમજતો નથી. અને સમજ હશે તો વ્યક્તિ ભૂલ નહીં કરે. તમે વિચારો, કોઈ એવી વ્યક્તિ કે જે સમજદાર પણ છે અને ભૂલ પણ કરે, એ કેમ પોસિબલ થાય? એવું કેમ શક્ય બને? જેમ કે એકવાર તમને 2+2=4 ખબર પડી ગઈ, હવે આખી લાઈફ તમારામાં 2+2 જ્યારે આવશે તો 4 ની જગ્યાએ બીજું કઈ થશે? નહીં થાય, પોસિબલ જ નથી. તમે ઈચ્છીને ભૂલ ન કરી શકો. જેમ કે એકવાર તમને સમજાઈ ગયું કે તરસ લાગે એટલે એક જ સોલ્યુશન છે, એ છે પાણી પીવું જોઈએ. હવે તમે ઊંઘતા હોય, જાગતા હોય, સ્વસ્થ હોય, અસ્વસ્થ હોય, જ્યારે પણ તરસ લાગશે તમે શું કરશો? પાણી જ પીશો. હવે જેને આ સમજાય છે બધા આ જ કરશે, બીજું કોઈ સોલ્યુશન જ નથી. કારણ કે સાચી વસ્તુ એ જ છે. હા, પાણી નહીં મળે તો ટેમ્પરરી એને કંઈક કરવા માટે કંઈક લઈ લે, છાશ પી લે, ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ પી લે, એ અલગ વસ્તુ છે. પણ જ્યાં સુધી પાણી નહીં પીવે ત્યાં સુધી તરસ નહીં છીપાય, એને ખબર છે. તો જ્યારે કોઈ વસ્તુની સમજ આપણામાં છે ત્યાર પછી એ લેવલ પર એ આસ્પેક્ટમાં માણસ ક્યારેય ભૂલ કરતો નથી. બટ જો વારંવાર ભૂલ થાય છે અલગ અલગ રીતના, તો એ વસ્તુ આપણે માટે ચેક પોઈન્ટ છે કે આ વસ્તુની સમજ નથી, હું કંઈક માનીને તો ચાલુ છું, માન્યતા ચાલે છે. તો આપણે એ જોતા હતા કે જ્યારે હું પોતાને શરીર માનીને ચાલું છું તો એ એક પ્રકારની માન્યતા છે મારી જ પોતાની, કે હું શરીર છું. જ્યારે હું શરીર છું એ માનીને ચાલીશ તો શરીરને લઈને જેટલા પણ પેરામીટર્સ હશે એ બધાથી હું સુખી થવાનો પ્રયત્ન કરીશ. તો રંગથી સુખી થવાનો પ્રયત્ન કરીશ, રૂપથી સુખી થવાનો પ્રયત્ન કરીશ, હાઇટથી સુખી થવાનો પ્રયત્ન કરીશ, હે ને? પછી બોલીને સુખી થવાનો પ્રયત્ન કરીશ, અને પદથી સુખી થવાનો પ્રયત્ન કરીશ, પૈસાથી સુખી થવાનો, કારણ કે હું મારી જાતને શરીર સાથે અટેચ કરી. એકચ્યુઅલી વાસ્તવિકતામાં શું છે, સુખી મારે થવું છે, શરીર એના માટે એક પ્રકારનું સાધન છે ઉપલબ્ધ થયું. કે શરીર હશે તો હું સમજીને જીવીને સુખી થઈ શકીશ. શરીર નથી તો સમજવાનો સ્કોપ અને જીવવાનો સ્કોપ નથી. એટલે શરીર સાધન જે છે એ જરૂરી છે સુખી થવા માટે. બટ શરીર સુખ નહીં આપે, આ બે કન્ફ્યુઝન આપણામાં ન રહે, હે ને? શરીરથી સુખ નહીં મળે, શરીરથી એ સુખ સુધી પહોંચી શકાશે. જેમ કે માન લો કે આપણું લક્ષ્ય છે અમદાવાદ જવું, હે ને, અહીંયાથી. તો અમદાવાદ જવા માટે કાર અથવા તો ટ્રાન્સપોર્ટેશનમાં જે બસ છે, માન લો કાર અથવા તો બસ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરશે કે તમે ત્યાં જઈ શકો. કાર અથવા તો બસ અમદાવાદ નથી ને, એ લક્ષ્ય નથી. અત્યારે આપણાથી મિસ્ટેક શું થઈ ગઈ કે જે સાધન ઉપલબ્ધ થવું એ સાધનમાં એટલી મજા આવવા માંડી તો સાધન લક્ષ્ય થઈ ગયું. એટલે અત્યારે આખા સમાજમાં અથવા તો મેજોરિટી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો તો એક બહુ મોટી માન્યતા છે. એ માન્યતા છે કે સુવિધા હશે, હે ને, તો સુખ મળશે. સુવિધા બરાબર સુખ. અત્યારે જાણતા અજાણતા બધાય લગભગ માણસોના પ્રયત્ન આ બાજુ છે. સુખી થવું છે બટ માન્યું છે અહીંયા સુખી થવું છે, એમાં તો કઈ ડિફરન્સ નથી, એ તો રહેશે જ. બટ એને લક્ષ્ય આ સ્વીકાર્યું છે કે સુખી થવા માટે આ લક્ષ્ય છે. તો જેની પાસે સુવિધા નહીં હોય
એ સુવિધા મેળવવા માટે પ્રયત્ન કરશે. જેની પાસે હશે એ વધારે સુવિધા મેળવવા માટે પ્રયત્ન કરશે. જેની પાસે વધારે હશે એ એનાથી વધારે મેળવશે. કારણ કે નિરંતર સુખ જોઈએ જ. એટલે આ વસ્તુ જ્યારે નિરંતરમાં જતી રહે તો આ સુવિધા પણ નિરંતર બદલાતી રહેશે. એક પછી બીજું, બીજું પછી ત્રીજું. આમ કરતા 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 ક્યારેય લાઈફનો એન્ડ આવી જાય એ ખ્યાલ નથી હોતો. આ બહુ જેને કહેવાય કે માર્મિક વસ્તુ છે કે સુવિધા ભેગી કરીને અથવા તો સુવિધા ભેગી કરવાના વેમાં ક્યારેય લાઈફમાં 70-80 વર્ષ થઈ જાય એ વસ્તુ ખ્યાલ જ નથી આવતો. એટલે જેને કહેવાય ને કે બેભાન અવસ્થામાં આખી જિંદગી નીકળી ગઈ. હવે 70-80 વર્ષે રિયલાઇઝ થાય કે આખી લાઈફ આપણે કર્યું શું. હવે એ સમય આપણી પાસે સ્કોપ નથી, નથી આન્સર. હવે શરીર પણ સક્ષમ નથી કે એટલું એફર્ટ આપી શકે, હે ને, કે નથી હવે આપણી પાસે એ રીતના કોઈ વસ્તુ કે જેનાથી આપણે શાંત થઈ શકીએ. તો તમે જોશો તો લગભગ જે લોકો એક એજ પછી જ્યારે એમના લાઈક નાના મોટા કામ બંધ થઈ જાય, ડેલી રૂટીન બંધ થઈ જાય. અને અત્યારે તો કેવું કે આપણામાં એટલી બધી એનર્જી હોય, આપણે એટલા બધા કામ કરતા હોય દિવસમાં 24 કલાક, એટલે આપણે શું કરી રહ્યા છીએ એના પર આપણું બહુ ધ્યાન ન જાય જનરલી. જેમ કે આજે તમે જો આખા દિવસમાં કેટલો સમય આપણે પોતાની માટે આપતા હશું. 24 કલાકમાંથી આપણે કેટલો સમય પોતાની માટે આપતા હશું કે હું જોઉં હું શું કરું છું. તો લગભગ નહીં. હવે જ્યારે માણસ થાકે ને ત્યારે બાય ડિફોલ્ટ એ વસ્તુ સામે આવે. જ્યારે હાથ પગ કામ ના કરે, હવે આ બધી વસ્તુ બંધ થઈ ગઈ, ત્યારે જે વિચાર પક્ષ છે એ વિચાર પક્ષ હાઇલાઇટ થાય. વિચાર પક્ષ હાઇલાઇટ થાય એટલે શું થાય? આટલા વર્ષો જે કર્યું ને બધી જ વસ્તુ ધીમે 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 સામે આવે. આ બધી વસ્તુ જ્યારે હું જોતો જાઉં છું ને ત્યારે મારામાં એ આવે કે આ તો હતું જ, મેં શું કર્યું? હે ને, ઘર તો હતું જ, મેં કદાચ બીજું લીધું પણ કર્યું શું? એ ખાલીપન જે છે એ છેલ્લા બહુ ડિસ્ટર્બ કરે. કારણ કે એનો કોઈ આન્સર નથી એ સમય. એટલે તમે જુઓ લગભગ એક એજ પછી વ્યક્તિ સાથે તમે વાતચીત કરો તો લગભગ બધાય ઓલમોસ્ટ અપરાધ બોધમાં હોય, હે ને, ગિલ્ટમાં હોય, કાં તો પછી તમે જોશો બીજું એક્સપ્રેશન બહુ ઇમોશનલ હોય. થોડી ઘણી વાત કરો એટલે બ્રેકડાઉન થઈ જાય, અથવા તો આ વસ્તુ ઠીક નથી, આજની જનરેશન ઠીક નથી, કાં તો સિસ્ટમ ઠીક નથી, આ રીતના જસ્ટિફાય કરતા હોય પોતાને. કારણ કે જે અપેક્ષાથી ચાલુ કર્યું આજે આટલા વર્ષોના પ્રયત્ન પછી પણ એ અપેક્ષા પૂરી ન થઈ, એટલે પોતાની અપેક્ષા પૂરી ન થવાને અલગ અલગ રીતના જસ્ટિફાય કરતા. તો હવે આપણી પાસે પણ એ બે વિકલ્પ છે, હે ને, કે જેમ બધાય ચાલે સમાજ જે રીતના ચાલે આપણે ચાલીએ અને રિઝલ્ટ તો આ જ આવશે જે બધાનું આવશે. બીજો વિકલ્પ આ છે કે આપણે સમજી લઈએ. સમજીને ભલે ને એક સ્ટેપ પણ ચાલશું ને તો એક સ્ટેપનો પણ છેલ્લા સંતોષ છે કે મેં આટલું તો કરી શક્યો. આપણે એવું નથી કહેતા કે આપણે કમ્પ્લીટ થઈ જશું, બટ એક સ્ટેપ ચાલશું તો એક સ્ટેપનું સેટિસ્ફેક્શન પણ બહુ મોટું છે કે આપણે સાવ ખાલી નથી જતા, અથવા તો આપણે સાવ ખાલી કંઈ કર્યું નથી એવી સ્થિતિ નથી. ભલે નાનો તો નાનો પ્રયત્ન થયો એનું સેટિસ્ફેક્શન બહુ મોટું છે. તો આપણે એ વાત કરતા હતા કે જ્યારે હું પોતાને શરીર સમજી લઉં છું તો શરીરની જરૂરિયાત હું મને પોતાની માની લઉં છું, જે આ ભ્રમ છે સુવિધા બરાબર સુખ. તો હવે મને જ્યારે એ સમજાઈ જાય કે હું અલગ છું, મારું શરીર અલગ છે, તો હું બે માટે અલગ પ્રયત્ન કરીશ ને. સુવિધા માટે સુવિધાના પ્રયત્ન કરીશ અને સુખી થવા માટે એ પ્રયત્ન કરીશ. મિસમેચ નહીં થાય ક્યારેય. હા, તમે કીધું સુવિધા બરાબર સુખ થાય, તો સુવિધા બરાબર સુખની જગ્યાએ ભાવ બરાબર સુખ હોય એટલે સુવિધા બરાબર સુખ છે નહીં આવું માનીને ચાલે છે એવું કીધું. એવું ઇમેજિન. હા, બાકી છે ભાવ એટલે સ્વીકૃતિ બરાબર સુખ, સ્વીકૃતિનો ભાવ છે. ખૂબ સરસ. તો સારું શેરિંગ થઈ ગયું અને એના આધારે એકવાર ફરી સમરી પણ કરી લીધી આપણે. બીજું કોઈ આપણામાંથી શેર કરી શકે એમ, અથવા તો કોઈ પ્રશ્ન હોય તો એ લઈ લે. પાછળ આપણે
હેલો. જે ગઈકાલે વાત થઈ જરૂરિયાત, બરાબર? તો માણસને એમ કે જીવવા માટે બે પ્રકારની જરૂરિયાત હોય છે. એક તો ભૌતિક જરૂરિયાત જી. અને માનસિક જરૂરિયાત. તો મારું મત એવું કહે છે કે માણસને જો માનસિક જરૂરિયાત પૂરી થશે તો ભૌતિક જરૂરિયાત ઓટોમેટિક પૂરી થવાની જ છે એમ. એટલે માણસના હા. એટલે માણસ માટે એમ કે માનસિક જરૂરિયાત વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ. જો જી. માનસિક જરૂરિયાતમાં ધારો કે જો સમજણ આવી જશે તો ભૌતિક જરૂરિયાત જે છે રોટી કપડાં મકાન એ પણ આવી જ જશે એમ. કે જો સમજણ હશે તો એ તો સારામાં છે. સારી ખેતી કરીને એ બધું મેળવી શકશે એમ, બરાબર? પછી એના પછી પ્રામાણિકતા હશે, વિશ્વાસ હશે તો એને સારી જોબ મળશે. સારી જોબ મળશે એટલે આ બધું આવી જ જવાનું છે એમ. એટલે ઇમ્પોર્ટન્ટ માનસિક જરૂરિયાત છે. એટલે બિલકુલ. આજ સુધીની એમ કહેવાય ને યાત્રા જ્યારથી સમજણા થયા ત્યારથી એ રીતે જાય છે કે આપણે શરીરની જરૂરિયાતો જ પૂરી કરી છે અને એના માટેની જ દોડ રહી છે. જી. પણ જે કહેવાય ને જે માનસિક જરૂરિયાત છે એનો આપણે કોઈ દિવસ વિચાર કર્યો જ નથી કે આપણા ધ્યાનમાં આવી નથી. આવી જ નથી. એટલે 2 દિવસની જે શિબિર થઈ એમાં એ ખ્યાલ આવ્યો કે ખરેખર આપણે કહેવાય ને જેને મુખ્ય ગણવું જોઈએ એને આપણે અત્યારે ગૌણ ગણી બેઠા છીએ અને હા. જે ગૌણ હતું એને મુખ્ય કરી બેઠા છીએ. એટલે અત્યારે મારા ખ્યાલથી આ બધી જે તકલીફો થાય છે, જે સમસ્યાઓ છે, ઉલઝનો છે એ કદાચ એના લીધે જ છે. બિલકુલ. પછી આપણે જે ભાવની વાત કરી જી. કે ખરેખર માણસ આજે ભાવ શૂન્ય બની ગયો છે એમ. કે માણસ આજે કહેવાય ને કે ચંદ્ર સુધી પહોંચ્યો પણ બાજુના ચંદ્રેશભાઈ જોડે નથી પહોંચ્યો. મંગળ સુધી પહોંચ્યો પણ બાજુના મંગળભાઈ સુધી નથી પહોંચ્યો. કેમ કે એનામાં ભાવ છે જ નહીં. ભાવ શૂન્ય બની ગયો છે. આપણે એક ઉદાહરણ આપ્યું હતું કે આપણે કોઈના ઘરે અચાનક જઈએ, બરાબર? હા. તો સામેવાળા પક્ષે કેમ કે એ લોકો એમ કે અંદરો તો વાત કરે છે કે અચાનક ફોન કર્યા વગર ક્યાંથી આવી ગયા, હા. બરાબર? અને આપણે એક સાંભળી જઈએ છીએ એટલે આપણને શું થાય છે, આપણને તો મન દુઃખ થાય છે કે આપણે ખોટી જગ્યાએ આવ્યા છે, બરાબર? પછી એમ કે એ આપણને જમવાનું પીરસે છે, બરાબર? એ ભલે 32 જાતનું ભોજન હશે પણ આપણને એમાં મીઠાશ નહીં લાગે. એનું કારણ કે એમાં ભાવ નથી એમ, ભાવ. બરાબર? અને જો ભાવ ભલે ચટણી રોટલો હશે પણ જો ભાવ હશે તો એમ કે એમાં પણ એક મીઠાશ હશે. એટલે મને એવું લાગે છે કે ખરેખર માનસિક જરૂરિયાત વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ સરસ. ખૂબ સરસ. બહુ સારું ધ્યાન ગયું તમારું. જેમ કે આપણે કાલે જોયું કે 2 આવશ્યકતાઓ છે. એક આવશ્યકતા નિરંતર છે ને એક આવશ્યકતા સામયિક છે. સામયિક આવશ્યકતા માટે આપણે આખી જિંદગી પ્રયત્ન કરીએ, જે જરૂરિયાત પ્રમાણે જરૂર પડશે. હવે જે વસ્તુ નિરંતર જરૂરી છે એની માટે કેટલો પ્રયત્ન કરીએ. જે પોઈન્ટ તમે કીધું જેના પરથી જે વસ્તુ હાઇલાઇટ થાય છે, એક વસ્તુ એવી છે કે જે હંમેશા જોઈશે, એક વસ્તુ એવી છે કે આવશ્યકતા પ્રમાણે જોશે. આવશ્યકતા પ્રમાણે જોઈતી વસ્તુ માટે આપણે 20 વર્ષનું એજ્યુકેશન પ્લસ ટ્રેનિંગ અને પછી જોબ ને બિઝનેસ કરીએ, જે ટેમ્પરરી વસ્તુ છે. તો એક એવી વસ્તુ છે કે જે હંમેશા જોઈએ જ, એની માટે આપણા પ્રયત્ન કેટલા? તો જોવામાં આવે છે કે એના માટે પ્રયત્ન બહુ ઓછા અથવા તો મિનિમમ અથવા તો નહિવત જેવા છે. તો પ્રાયોરિટી તો શિફ્ટ થવાની જરૂર છે. તમે જે કહો છો એ પ્રમાણે કે માનસિક જરૂરિયાત અથવા તો ભાવ પક્ષ જો પૂરો થશે અથવા તો સમજણ પૂરી થશે તો ભૌતિક પક્ષ પૂરો કરવો બહુ મોટો ટાસ્ક નથી, કારણ કે એના તો મેથડ હવે આપણી પાસે છે. કેમ કમાવું, કેમ ખાવું, કેમ ઉત્પાદન કરવું, હવે એ બધી વસ્તુ આવી ગઈ છે. બટ ભાવ પક્ષ જો શુષ્ક રહેશે તો આ બાજુ ગમે એટલું મેળવીશું એ વસ્તુ બાકી રહેશે, ખાલી રહેશે અથવા તો એ એઝ ઇટ ઇઝ રહેશે. તો ખૂબ સારું ધ્યાન ગયું કે કઈ વસ્તુને હવે પ્રાયોરિટી આપવાની જરૂર છે. તો ભાવ પક્ષ અથવા તો સમજણને મને લાગે પ્રાયોરિટી આપવાની જરૂર હવે તો છે. અત્યાર સુધી એક જનરેશન હતી કે જેને 2 ટાઈમની રોટલી અથવા તો ભોજનનું ભેગું કરવામાં જ આખી જિંદગી જતી રહી. તો એ સમય અલગ સ્થિતિ હતી. એ સમય આપણે સમજની વાત કરતા તો કદાચ એમને સ્વીકાર ન થાય, કારણ કે હવે અત્યારે ખબર જ નથી કે કાલે શું જમશું, એનું સ્ટ્રગલ ચાલે છે. તો પછી આ બધી વસ્તુની તો ક્યાં વાત જ રહી. પણ હવે એ સ્થિતિ આવી ગઈ છે માનવ જાતિની કે હવે ફેસિલિટી એટલી તો બેઝિક નીડ પૂરી કરવા માટે લગભગ પરિવાર સક્ષમ છે. અને જે સક્ષમ નથી એમને હજુ મોટા થાય જેમ કે બાળકો, તો એની માટે આખી એક સિસ્ટમ છે કે એ આ ફોલો કરે તો એ સક્ષમ થઈ જાય. તો એ હવે ચિંતાનો એટલો મોટો વિષય આજે નથી રહ્યો. આજે જે મેઇન વસ્તુ છે એ ચિંતાનો વિષય છે સંબંધોમાં શુષ્કતા, એટલે કે ભાવહીનતા જે વાત કરી એ આવી જવી, સમાજમાં ડર ફેલાઈ જવો,
પ્રકૃતિ દિવસે ને દિવસે ડિસ્ટર્બ થાય. આજે તમે જો આ સ્થિતિમાં ઠંડી પીક પર હોય, હે ને, હવે આજે એસી ચાલુ કરે એવું પડે એવી સ્થિતિ છે, હે ને. તો આ એક ફ્રૂટ છે જે જાણતા જાણતા આપણી મિસ્ટેકના કારણે આવેલી રિઝલ્ટ છે. તો આ બધા અત્યારે ચિંતાના વિષય. જો આ ડાયરેક્શનમાં નહીં વિચારે તો બની શકે કાલે આપણી માટે જીવવા રહેવા માટે ધરતી ઉપલબ્ધ ના થાય, હે ને. તો અત્યારે આ ચિંતાનો મેજર વિષય છે, એટલે સમજ પર આપણે વાતચીત કરીએ. ખૂબ સરસ, સારું ધ્યાન ગયું તમારું. હા જી, હા તમે બોલ લો પહેલા. હા જે રીતના નાનો બેબી હોય તો પછી પહેલાં એ જાણે કે કોણ માણસ છે. એના પછી એ છે ને એને ઓળખ્યા પછી એને એના જીવનમાં લાવવાનું ચાલુ કરે કે જેના આ આવી રીતે કરે. જે તમારા મોટી મમ્મી હોય તો હા ભાઈ એ જેમ કરશે એના પછી હું એમના જોડેથી શીખીશ. એના પછી હું મારા લાઈફમાં એ કરીશ. જે રીતના એક એક્ઝામ્પલ આપું તો હું જ્યારે નાનો હતો ને ત્યારે મમ્મી મને ખવડાવતી. પણ જેવો હું 2-3 વર્ષનો થઈ ગયો, 4-5 વર્ષનો થયો, એ રીતના પછી મેં ખુદથી ખાવા લાગ્યું. કેમ કે મેં દેખ્યું કે મમ્મી ડેડી કેવી રીતના ખાય છે. એટલે એ રીતના હું લાઈફમાં શીખ્યો. એના બિલકુલ, કારણે હમણાં હું એકલો ખાઈ શકું છું. એક્ઝેક્ટલી, ખૂબ સરસ. હા તમે કંઈક કહેતા હતા. નમસ્કાર સર. નમસ્તે. સર આ ની વાત કરીએ છીએ જી અને એક તરફ આપણે એમ કહીએ છીએ કે પોતાના બધું આપણે આગળ હા. વધવાનું છે. જી પોતાનામાં, પછી પરિવારમાં, કુટુંબમાં અને પ્રકૃતિમાં. હવે હા. સર મને થોડુંક મારા લાઈફ હા. પ્રમાણે કહું છું સર. હવે સર પોતાનામાં આપણે પૂરેપૂરો ભાવ રાખીએ છીએ. જી પણ દાખલા તરીકે આપણે પૈસાના લીધે સુવિધાનો અભાવ છે કે જી. ચાલો મારા ઘરે એસી નથી કે હા. મતલબ ફ્રીજ કોઈ નથી, પણ, મતલબ હા. 2-4 સાધનો મારી પાસે નથી. જી પણ હવે દાખલા તરીકે હું પૂરા ભાવથી સર બધી વસ્તુ બનાવીને જમાડું છું સર. મને એમ થાય છે કે જે કહેવાય ને ગુજરાતીમાં કહેવત કે પહેર્યાના પાથરે, એમ એવી રીતે આપણે બધી જ રીતે સુવિધા આપણે આપણા પાસે જે છે એ આપવા પ્રયત્ન કરીએ છીએ સર. જી જી ભાવ બી પૂરેપૂરો છે. એમ કે મને મારી પાસે નથી તો હું વસ્તુ ઉછીને પૈસા લાવીને એમને જમાડવા પ્રયત્ન કરું છું સર. બિલકુલ. પણ છતાંય જ્યારે એ તમે કહો છો કે પરિવાર જ્યારે અમુક વખત એ સભ્યો આવે છે સર, તો સર એ વખતે એવું કહી જાય પછી એમ જ્યારે આપણા મોઢે તો કદાચ નથી બોલતા હા અથવા બોલીને બી જાય, ગયા તા અરે જમવાનું તો સારું બનાવ્યું પણ નહીં, એસી નહોતું, મજા ના આવી, ફ્રીજ નહોતું તો આ વસ્તુ ઠંડી નહોતી. જી સર જ્યારે આવું બોલીને જાય છે ત્યારે આપણે એ વખતે, જો કે મારો તો ભાવ નથી બદલાતો કે ચાલો મને તો એવું થાય છે કે મારી પાસે નથી તો નથી, એમાં શું હું તો સ્વીકાર કરી લઉં છું. પણ જ્યારે છોકરા સર આ બધું સાંભળે ને ત્યારે મમ્મી હજી તો આ કરીને ખવડાય, હજી કરીને ખવડાય કે આવું સાંભળવા. ટોન્ટ. એટલે હા એવું મને છોકરાઓ પછી એવું બોલે છે એમ કે મમ્મી તમે તો કે બસ ના હોય તો એ કે ગમે એમ કરીને બધી વસ્તુ લાવીને પેલું કરો છો, છેલ્લે સાંભળો છો શું તમે કે. પછી એ વખતે સર આપણે કયો ભાવ એમ સ્નેહનો ભાવ રાખવો જોઈએ. એનો ભાવ તો સર એટલે હું શું કહું બધા ભાવથી સર બરાબર. પૂરેપૂરી તૈયારી જો કે ના અત્યારે તો તમારો સુવિધા પક્ષ છે સર હા, મારી હા. પાસે. અત્યાર સુધી નહોતો મારી પાસે, ચલો કશું જ મારે મતલબ હું એક નાની ઓરડીમાં જ રહેતી હતી એટલે સુવિધા પક્ષ નહોતો. અત્યારે તો મારી પાસે ચલો બધું જ કે ભગવાનની દયા છે. હવે તો મારા છોકરા બી જોબે લાગ્યા છે ને એટલે બધું જ અત્યાર સુધી છોકરા નહોતા ઘરવાળાના એટલે બધું મતલબ પ્રશ્ન હતો. હા. પણ હવે મતલબ સ્થિતિ આ થોડી અત્યારે સ્થિતિ છે તો કોઈ આવતું નથી સર. અત્યારે ભાવે છે, સ્થિતિ છે, અત્યારે એસી છે, અત્યારે સર મોટું મકાન છે જે કદાચ 15 જણાની 20 જણા આવીને ઊંઘે એમ કે રે કે ખાય તો બી મારે ટેન્શન નથી. તો અત્યારે બધા જ્યારે નહોતા ત્યારે બધા આવતા હતા ખરા. જ્યારે સુવિધા નથી મારી પાસે, એક નાની ઓરડી હતી તો મેં કહેવાનો મતલબ તો બધા આવતા હતા. અત્યારે મારી પાસે મતલબ મોટું મકાન બી છે ભગવાનની દયાથી, 2 એસી છે, મોટા ટીવી છે, બધું છે, તો અત્યારે કોઈ આવતું નથી. આ સર આ રિયલ પ્રશ્ન કહું સાચી છું જે વાત છે, સર સાચી મારી વાત. જિંદગીનો આવું એમ. થાય છે. તમારી નહીં, લગભગ આજ સ્થિતિ આજ છે બધાયના ઘરમાં. કારણ હે ને? કે સર આ મારો પ્રશ્ન છે સર હા એમ. પ્રશ્ન તમે કીધો, હા. સ્થિતિ બધાયની છે એમ. તમે પૂછશો તો તમે કોઈને પણ પૂછશો તો લગભગ આ જ સ્થિતિ છે. અથવા તો હતી, હવે કદાચ અલગ છે.
પણ આ સ્થિતિમાંથી પ્લસ ઓર માઇનસ બધાય ફેમિલી પાસ થયા છે હે ને. તમે લાઈક ઘણું બધું કરો તે છતાંય એક નાની ભૂલને એ લોકો હાઇલાઇટ કરે, આવું ચાલે જ છે, ક્રિટિસાઇઝ કરતા હોય. પણ જે વસ્તુ તમે કહેવા માંગો છો કે જેમ કે આપણામાં જે ક્લિયરિટી છે ભાવની અથવા તો વસ્તુની, તો એનાથી સામેવાળાના ક્રિટિસિઝમથી મને વિરોધ ન આવતો ને. હા, તો આ સારી સ્થિતિ છે કહેવાનો મતલબ, હે ને. હવે એ આજે વાત કરશે અને કાલે વાત કરશે, એક સમય પછી એ વાત કરવાનું બંધ કરી દેશે. તો એના બધાને ઘેર જઈને કે ખરા. હા જ્યોત્સના તો ગયા હતા ને તો જમવાની બહુ મજા આવી. હા એવું મને કેટલા જગ્યાએથી સાંભળવા હા. મળે. જ્યોત્સના તે કે રસોઈ સારી બનાવી હતી ની. મેં કીધું કેમ? તો આ લોકો આવ્યા હતા તે જ્યોત્સના કે આ લાપસીમાં બહુ કે મજા એ લોકોને આવી હતી, આ દાળમાં આ રીતે. પણ એક કે એમને ઊંઘવામાં મજા નથી આવી. એટલે મતલબ એસી નહોતું એમ કે એટલે હા, એટલે એ જ તો રુચિ ક્યારેય કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની સંતોષ કરી નહીં શકે, કારણ કે એ તો અલગ અલગ હશે સુવિધા પક્ષ. અને કદાચ તમે તમારું માથું કાપીને આપી દેશો તોય કાંઈક વસ્તુ ખૂટતી દેખાશે સામેવાળા. તો એ મુદ્દો જ નથી. એટલે કહેવાનો મતલબ કે રુચિવાળો જે આસ્વાદન છે એ તો એને મળશે કે નહીં મળે અલગ અલગ રહેશે. પણ તમે સંબંધને પ્રાયોરિટી આપીને તમારા પ્રયત્ન કર્યા તો એમાં વસ્તુ ગૌણ થઈ જશે એક સમય પછી, હે ને. પણ એની હા, એટલે જે તમને જેમ કે બાળકો કહેતા હોય કે તું જેમ કે આટલું કરે તે છતાંય આટલું સાંભળવું પડે, તો બાળકોએ એ વસ્તુ એને સમજવી પડશે ને કે તમે કયા ભાવથી કયા હેતુથી કરો. જ્યાં સુધી એ નહીં સમજે ત્યાં સુધી એને શું લાગશે કે મમ્મી તો બીજા પાછળ ઘસાયા કરે, એને તો કાંઈ મળતું નથી, હે ને. કારણ કે એમનો પર્સપેક્ટિવ છે. જ્યારે તમારા લેવલે જોશો તો તમને તો એ કરવામાં મજા આવે છે ને, સુખ મળે છે. તો હવે બાળકના પર્સપેક્ટિવ ચેન્જ કરવા માટે આપણે એને પ્રસ્તાવ આપી શકીએ, આપણે એને વાતચીત કરી શકીએ, બટ એને પોતે જ એ વસ્તુને સમજવી પડશે કે જ્યારે સંબંધમાં આપણે કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોય સંબંધને ધ્યાનમાં રાખીને, તો આ બધી વસ્તુ ગૌણ થઈ જાય. આ કેના ટોના એ બધી વસ્તુ મેટર નથી કરતી. હા, નથી સમજતા. મેં એક નથી સર કરતા. ઘણું બધું અમે સમજાય કે બેટા કે હા ભલે હા ને એ લોકો બોલીને ગયા આપણને શું ફરક પડે. હું ઘણી વખત એમને એ બી સમજાવું છું હા કે કદાચ એ લોકો આપણને બોલીને ગયા કે એસી નથી તો કે શું ફરક પડી ગયો બેટા. જ્યારે આપણી પાસે કીધું પૈસાની સગવડ થશે તારે એસી થશે તો પછી હવે અત્યારે એમ કે છે કે મમ્મી તે એસી બધું વસાઈ દીધું, તે મોટું મકાન બી લઈ લીધું, ચાલો ત્યાં 51-52 લાખનું મકાન બી લઈ લીધું તે મમ્મી કે, તો હવે કે કેમ સંબંધી ન થાવતા કે. તો હવે એ વખતે સર મારા પાસે બી પ્રશ્ન રહે હા હા, છે. એટલે જો બીજા સામેવાળા વ્યક્તિના આધારે આપણે પરિવારમાં મૂલ્યાંકન કરશું, આ નહીં ને બીજી વસ્તુમાં બીજી, તો સામેવાળા વ્યક્તિના વ્યવહાર ને માનસિકતા તો દિવસે ને દિવસે ચેન્જ થશે. આજથી અમુક વર્ષો પહેલા એને એવું લાગતું હતું કે જ્યોત્સનાબેનના ઘરે જવું જોઈએ ને આપણે જઈએ ને મજા આવે. હવે આજે મે બી એ લોકો એમના શેડ્યુલમાં જતા રહ્યા કે આજે કોઈ પાસે સમય નથી માન લો, તો એ વસ્તુ આપણે બાંધીને અથવા તો આપણે વિચારીને તો ન રાખી શકીએ કે આવું જ થવું જોઈએ, હે ને. એમાં ઓપનનેસ છે. એ આવે છે તો વેલકમ, લાઈક, હે ને. અને કદાચ ન થાવતા તો એમની કોઈ સ્થિતિ હશે ને, ન થાવતા જે પણ હશે એમની સ્થિતિ હોઈ શકે, એમની માન્યતા હોય, તો એ વસ્તુને તમારી સાથે સાથે જે બાળકો છે એને પણ એ વસ્તુ સમજવી પડશે કહેવાનો મતલબ. હવે એ નહીં સમજે તો એ પોતે આ બધી વસ્તુથી દુઃખી થશે, હે ને. હવે સમજશે તો એને સોલ્યુશન મળી જશે કે શું છે એકચ્યુઅલ રિયાલિટી. તો તમે એને તમે જેમ કહો છો કે તમે એની સાથે વાતચીત કરી શકો, પછી સમજવું ના સમજવું, વિચારવું ના વિચારવું એની ચોઈસ છે. એટલી સ્પેસ આપણે એને આપવી પડશે કે હવે તું જો મને આવું લાગે છે. ફોર એક્ઝામ્પલ તમે તમારો મત મૂકી દીધો કે મેં આ મતથી આટલું કરું છું ને મને આવું લાગે છે કે આવું હોઈ શકે. પછી હવે એની ચોઈસ છે, એને એ વસ્તુને ચેક કરવી ન કરવી, સ્વીકારવું ન સ્વીકારવું, સમજવું ન સમજવું, એની ચોઈસ છે. તો એ ચોઈસ માટે એની સ્વતંત્રતા છે, હે ને. કદાચ નહીં માને તોય શું થશે, એને હજી એવું જ લાગશે કે આવું જ થયા કરે છે, હે ને. માન લો કે જે નથી, અને કદાચ સ્વીકારશે અને ચકાસશે તો એ સેટિસ્ફાઈડ થશે કે ના આ બરાબર છે. તો હવે એ બે ઓપ્શન બાળકને આપણે આપણી ફરજમાં આવે કે આપણે એને આપી શકીએ. પછી માનવું ના માનવું, સ્વીકારવું ન સ્વીકારવું, સમજવું ના સમજવું એની ચોઈસ છે. આજે નહીં સમજે તો કાલે સમજશે. આપણા પ્રયત્નમાં તો કાંઈ ખોટ નથી ને, આપણે તો કરવા તૈયાર જ છે. તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો ફરી ક્યારેક પછી, આ શરીર યાત્રામાં નહીં તો આવતી શરીર યાત્રા, શું ફરક. જ્યારે એ રીતે ત્યારે થોડુંક
પછી હું તો જો કે મારા સુખમાં જ મારામાં બધી રીતે જો કે સંબંધી તો ગમે તે બોલે છે મને તો કોઈ ફરક નથી પડતો કારણ કે હું સાદગીથી રહેવાવાળી માણસ એમ કે વ્યક્તિ છું. બિલકુલ. હવે એ બધા લોકો હાઈ ફાઈ જીવન જીવે છે સર. કહેવાનો મતલબ કે એક વખત કપડાં પહેરે બીજી વખત એને એ કપડાં ના પહેરે. હું એકને એક પહેરીને જાઉં તો મને તરત જ પૂછે છે. મેં કીધું મને કીધું એવું મારી મને આવશ્યકતા એ નથી લાગતી. અને એમાં આ જીવન વિદ્યા જ્યારથી 2 વર્ષથી ભણી કેમ કે આ શિબિર ભરીએ છીએ ત્યારથી તો હવે એમ થાય બજાર જઈએ તો કપડાં એમ કે ભલે ગમે એવા પડ્યા તો એમ લેવાની ઈચ્છા નહીં થતી. એમ થાય પહેલાં જે છે એનો યુઝ કરી આપણે શા માટે જે જરૂર છે એ આપણા શરીર ઢાંકવાની જે મતલબ જરૂર છે એ આપણી પાસે કાફી છે એમ. એટલે હવે બજાર જઈએ છીએ તો ગમે એટલી લાઈન અંદર લગાવેલી હોય તો એવું ઘણી છોકરાઓ કે મમ્મી તું આ વસ્તુ લઈ લે ને હવે તો તારી પાસે સુવિધા છે સગવડ છે તો હું કહું બેટા મારી પાસે આ પડી છે ને મારે હાલ કોઈ જરૂર નથી. તો એ પછી પણ છોકરાઓ સર શું હજી આજે હવે નવી પદ્ધતિ પ્રમાણે જીવે ને તો એ પછી કંઈક હાથે કંઈક કે મધર્સ ડે આવ્યો ને બર્થડે આવ્યો ને એમ કરીને એ થપ્પો કરી નાખે છે લઈ આવે છે બજારમાં જઈને. હું જો કે ના જ પાડું છું સર. કાંઈ વાંધો નહીં. એમની પણ એક તમારા પ્રત્યે ફિલિંગ્સ હોય ને, ફિલિંગ્સ ઇન ધ સેન્સ ઇમોશન, એક પ્રકારનો મોહ લાગણી તો હોય જ ને. તો એમને જે રીતના લાગણીને વ્યક્ત કરવાની હેબિટ છે આ જનરેશનની એ રીતના જ કરશે ને. તમારી લાગણી વ્યક્ત કરવાની પેટર્ન અને પદ્ધતિ અલગ હોઈ શકે, એમની લાગણી વ્યક્ત કરવાની પેટર્ન ને પદ્ધતિ અલગ હોઈ શકે. એમાં સાચું ખોટું અત્યારે નથી. અત્યારે સાચું ખોટું હા જેમ તમને સમજાણું અને તમે તમારી પેટર્ન ચેન્જ કરી એટલો સમય એને આપી દો હે ને. જ્યારે એને સમજાશે તો એ ચેન્જ કરશે. બટ એ વસ્તુને લઈને આપણામાં રિએક્શન ઇન્ટરનલી આવે કે જો આવું જેમ કે આ જરૂર નથી તો ઇટ્સ ઓકે. અત્યારે એને નથી ખબર તો એ એક્સપ્રેસ તો કરે છે. સાડી લઈને પણ એક્સપ્રેસ કરે છે, એ સારી વસ્તુ. એક સાડીથી અમે બહુ ફરક નથી પડવાનો, મેં આપણે વાત કરી દઈ. એટલે એ ઠીક છે. તો માની લો કે આપણને સમજતા અત્યારે તમારી જેમ કે એજ કેટલી થઈ હશે? 55. 55 વર્ષ લાગ્યા હે ને. 55માંથી 2 કાઢ નાખે તો તે 50 વર્ષે આપણામાં એટલી મેચ્યોરિટી આવી કે આ કરાય આ ન કરાય. તો એટલીસ્ટ 50 તો આપીએ હે ને. 50 ની 25 આપી દઈએ માન લો અડધા. ત્યાં સુધીનું પેશન આપણામાં જોશે હે ને. તો સંબંધમાં જ્યારે ધીરજ આવી જશે ને તો હડબડી કે ઉતાળ નથી. તાત્કાલિક સોલ્યુશન આવવાની એટલી આપણામાં એટલું નહીં હોય. આપણે સમય આપશું, રાહ જોશું. આપણા એફર્ટ એની સાથે હંમેશા છે. બટ ઉતાળ નથી કાલે જ મારું બાળક સમજદાર થઈ જાય. વેઇટ એન્ડ વોચ પ્લસ એફર્ટ્સ તો થઈ જશે, એમાં વાંધો નહીં આવે. પણ સમય લાગશે આ બધી સ્થિતિને ચેન્જ થાય, કારણ કે વાતાવરણ નથી ને. તો એ વાતાવરણ ઘરમાં બનાવવું હે ને, એ વાતાવરણ પ્રમાણે જીવવું એક સમય તો માગી લેશે. સરસ. હા સાહેબ, તમે કાલે કીધું હતું કે શરીર અને જીવન બંને અલગ છે. જી. એ તો હવે સમજાયું. આટલા દિવસે તો શું એ ખબર ઘરના કામકાજમાં ધ્યાન જ નથી આપી. શું કે આટલું મહત્વ છે. જીવન અને શરીર બંને વસ્તુ અલગ છે. તો આપણે જીવનમાં ભાવ વસ્તુ અને શરીર માટે જે ભૌતિક શોખ, કાર, ગાડી, કપડાં, લોકો અત્યારે એની જ પાછળ દોડે. પણ જ્યારે એ વિચારે છે કે જીવનમાં જે ભાવ વસ્તુ તો અમારામાં છે જ નહીં, એ આપણને ખાલી લાગે. શું કારણ કે એ વસ્તુનો વિચાર એમને કર્યો જ નહોતો. એ વખતે સમજ હતી જ નહીં. પણ હવે સમજાય છે કે સમજણ બહુ મહત્વ વસ્તુ છે. જો માણસ સમજીને ચાલશે તો સામેનું વ્યક્તિ કોઈ પણ વિચારે, પણ આપણામાં સમજણ હશે તો એનું સમાધાન આપણી જ હાથમાં છે. બિલકુલ. સામેનો વ્યક્તિ શું વિચારે એ આપણે નહીં જોવાનું. ચલો એ આપણને બોલી પણ જાય, પણ આપણે વિચારવાનું છે કે ભલે એ બોલે છે પણ આપણામાં સમજણ છે તો એનું સમાધાન આપણી જોડે જ છે. બિલકુલ. તો એ વ્યક્તિથી આપણે અફેક્ટ નહીં થઈએ હે ને. એટલે આપણનામાં રિએક્શન નહીં આવે. ઉલટા આપણે એને જોઈ શકશું કે આ જે બોલે છે ક્યાંથી આવે છે. એટલે શું કે પહેલા લોકો આટલું જે ભૌતિક સગવડો સુવિધાઓ નથી તો પણ જીવી શકતા હતા. ખાલી રોટી, કપડાં અને મકાન તો પણ જીવી શકતા હતા. પણ આજે લોકો એની પાછળ જ દોડે છે કે જે ભૌતિક છે એ જ સુખ છે. ભૌતિક છે એ જ સુખ છે. બાકી જો સમજીએ તો માનસિક રીતે આપણે
જીવનમાં ભાવ લાગણી એ વસ્તુ જીવનમાં માનવતાની સાથે જરૂરી છે. એ જ વ્યવહાર સાચો છે. બિલકુલ, ખૂબ સરસ, સારું ધ્યાન ગયું છે બધાયનું, ખૂબ સરસ. હા, માનસિક વ્યવસ્થા એટલે આપણા જીવનને જે બી જરૂરી હોય એ. માનસિક વ્યવસ્થા, હા, માનસિક જરૂરિયાત, વ્યવસ્થા નહીં, જરૂરિયાત એટલે ભાવ બેઝિકલી જે જીવનને જરૂરી છે. તો માનસિક જે હોય તો એ આપણા શરીર માટે ના હોય કે આપણા ઓનલી જીવન માટે જ હોય. માનસિક જરૂરિયાત જીવન માટે જ હોય, શરીર માટે હોય એ ભૌતિક જરૂરિયાત હોય. ખૂબ સરસ. બીજું કઈ પ્રશ્ન, ડાઉટ, ક્વેશ્ચન અત્યાર સુધી? હા પ્લીઝ, પાછળ એક માઇક આપ. હા, હેલો, ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. તમે એમ કહો છો કે આ જીવન વિદ્યાની આપણે જે કંઈ આ ગ્રહણ કરીએ છીએ એની અંદર જીવન, તો જીવન જીવવા માટે પરિવાર બહુ મહત્ત્વની વસ્તુ છે. બિલકુલ. તો પરિવાર કેટલે સુધીનો પરિવાર ગણવો? માનો કે મારા સંતાનો એ જ મારો પરિવાર, મારા સાસુ સસરા એ મારો પરિવાર, મારા જેઠ જેઠાણી એ મારો પરિવાર, તો પરિવારને કેટલે સુધી ક્યાં ગણવો? સુધી? ખૂબ હા. સરસ પ્રશ્ન છે. પ- આપણે આજે પહેલું આપણે જે ડિસ્કસ કરીએ છીએ એટલે હું કોણ છું એના પર અત્યારે વાતચીત કરીએ છીએ. એના પછીનો ટોપિક આવશે પરિવાર શું છે, સંબંધ શું છે. એના પર આ બધી વસ્તુ પર ડિટેલમાં વાતચીત કરશું. તો કેટલા સદસ્યો હોવા જોઈએ, કયા કયા હોવા જોઈએ, કયા કયા સંબંધ હોવા જોઈએ, જેને પરિવાર કહીએ છીએ, હે ને, જી સર. એ બધી ડિટેલમાં વાતચીત કરશું ત્યારે એ વસ્તુ આવી જશે. એટલે સર મારા અત્યારે પ્રશ્ન એટલા માટે આવ્યો કે હા. હાલ માનો કે મારો બાબો છે 31 વર્ષનો છે, જી. એ એમ કે મમ્મી હવે આ બધા સંબંધોમાં કંઈ રહ્યું નથી, હમ. મારી બેન અને મારા બનેવી તું હું બસ આ આપણે આટલાને જ સાચવવા, બીજા કોઈને આમાં આપણે સાચવવાની જરૂર નથી, હવે આ બધા સંબંધો વ્યર્થ છે. મારી બહેનનો બાબો છે, એ ફાર્માસિસ્ટ છે, મેં એને મળી ગઈકાલે, એની જોડે મેં રાત્રે ડિસ્કસ કર્યું તો એ પણ એમ જ કહે છે કે માસી આ બધા સંબંધો હવે ખાલી નામના રહ્યા છે, કોઈને કોઈનામાં ઇન્ટરેસ્ટ નથી. પછી કાલે મેં મારા જેઠના બાબા સાથે વાત કરી રાત્રે 11 વાગે, જી. તો એણે બી એવું કીધું કે કાકી હું તો આ બધામાં હવે પડવા માંગતો જ નથી, આ બધી વસ્તુ તો હવે સામાન્ય થઈ ગઈ, આપણે ને આપણું બાળક એ આપણું જીવન છે અને એ જ મારો પરિવાર છે. એટલે સાહેબ મને એવું થયું હું આજે તમને પૂછી લઉં ના, સારું જ કે થયું તમે પરિવારને પૂછ્યું. કેવી રીતે કરવું અને આ લોકોને કઈ રીતે હવે સમજાવવા. સમજ્યા. આપણામાં તો છે જ, આપણે એમને આપણા ગણીએ છીએ એટલે આપણે બધું જ બધું એ લોકો કરશું. માટે એફર્ટ કરીશું, પણ એ લોકોને બી આ સમજાવવું તો પડશે કે તમે આમાં બળો એમ. એક્ઝેક્ટલી. બસ સર આ જ અને હતો ક્વેશ્ચન મારો. ખૂબ એટલે તમે આ વાતચીત કરી શક્યા પહેલાં તો એ બહુ સારી વસ્તુ થઈ, હા. હે ને. અને તમે જે એજના લોકો સાથે વાતચીત કરી, આજે લગભગ એ એજમાં બધાય આ જ વિચારે છે, હે ને. આપણે ગઈકાલે કે એવી જ ચર્ચા થઈ હતી, આજે માણસ લગ્ન કરવાની પણ ઈચ્છા ધરાવતો નથી, હે ને. ઇટ મીન્સ સંબંધોમાં હવે રસ રહ્યો નથી. લગ્ન કરે તો બાળક નથી હા, જોઈતું હવે. તો હા, અલગ અલગ કહેવાનો મતલબ સંબંધમાં રહેવું એમને એક્સેપ્ટ હવે નથી થતું. એની માટે ક્યાંક ને ક્યાંક આ જનરેશન એટલે પાછળની જનરેશન એટલે જવાબદાર છે. કારણ કે એ જે પરિવારમાં જુએ છે, સમાજમાં જુએ છે, એના કારણે એને એવું લાગે છે કે સંબંધમાં રહીને જો દુઃખી થવું તો શું કામ સંબંધમાં જાઓ. બટ એને જો એ સમજાઈ જશે કે સંબંધ શું કામ જરૂરી છે, એના વગર શું ગેપ આવશે, તો એ મે બી એ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકે. આજે શું છે કે એની પાસે આન્સર જ નથી. જેમ કે આપણે એવું કહીએ કે ના મેરેજ તો કરવા જોઈએ, હવે એવું પૂછશે શું કામ કરવા જોઈએ, તો આપણી પાસે શું આન્સર છે? આપણે કદાચ જે પરંપરાના છે એવું કહીશું કે તો પરંપરા રે, હે ને, આપણો વંશ રે, હે ને, તું સુખી થા, આ થા, તો એની પાસે આન્સર છે, હે ને. કદાચ મારા આટલા બધા અનાથ બાળકો છે, દત્તક લઈ લઈશું, શું ફરક પડશે, એની માટે લગ્ન કરવાની શું જરૂર, હે ને. લોજિક બધાય છે, બટ એ વસ્તુનો એક્ઝિસ્ટન્સમાં એટલે કે નેચરમાં શું પર્પઝ છે, જો એ વસ્તુ આપણે એના સુધી પહોંચાડી શકીએ, પછી એને ક્રોસ કરવા માટે લોજિક એની પાસે નથી, હે ને. તો આપણે જ્યારે પરિવાર પર ડિટેલમાં જ્યારે વાત કરશું ને તો આખી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આવશે. કયા સંબંધનો શું હેતુ છે અસ્તિત્વમાં, આ સંબંધ ના હોય તો શું ગેપ આવે, અને પરિવારમાં કેટલા સંબંધ જોઈએ તો પરિવાર બરાબર વ્યવસ્થિત રહે.
જો એનાથી ઓછો હશે તો એ અવ્યવસ્થા આવશે, એનાથી વધારેમાં તો પછી એનું એક્સપ્રેશન છે, એમાં વાંધો નથી. તો એ પણ આપણે ડિટેલમાં વાતચીત કરશું. ઓકે, થેન્ક યુ સર. પણ પ્રશ્ન મૂક્યો એ બદલ તમારો આભાર કે આપણે એ વસ્તુને ચર્ચામાં લાવી શક્યા. હે ને? ખૂબ સરસ. હેલો. હા હા સર, મારી પાસે બે પ્રશ્નો છે. જી. એક પ્રશ્ન તો હમણાં તમે થોડી વાર પહેલાં કીધું કે તમે તમારા માટે શું ફાળવો છો, ટાઈમ ફાળવો છે કે શું, જી એક એનો મને જવાબ આપજો. અને બીજું એક, મારા મિત્રએ મને વાત કરી કે અત્યારે લોકો આંધળી દોટ મૂકે છે છોકરાને ઓસ્ટ્રેલિયા મૂકવો, કેનેડા મૂકવો. કે મેં મારા એકના એક સનને મોકલ્યો ત્યાં, અને મોકલ્યો પછી એ 12 મહિને 2 વર્ષે એક વખત બહુ બોલાવું ત્યારે અહીંયા આવે છે. હવે હું એકલો પડી ગયો. હું તો કે બધાને સલાહ જ આપું છું કે આપણા છોકરાને આપણાથી દૂર મોકલવો ના જોઈએ, જે ત્યાં જઈને એના રીતે સેટલ થઈ જાય ને આપણે હેરાન થઈએ. બિલકુલ. એટલે એ બેઝિક ફંડા શું છે કે જે ખરેખર આ મા બાપે શું સ્ટેન્ડ લેવું જોઈએ એ બાબતે? આ અત્યારની વિચારસરણીમાં એને વિચાર કરવા યોગ્ય વસ્તુ છે. એક્ઝેક્ટલી. એટલે જ્યારે આપણે માતા પિતા અને સંતાન સંબંધને અત્યારે જોશું થોડી વાર પછી, તો એમાં ખબર પડશે કે માતા પિતાની શું એક્સપેક્ટેશન્સ છે, બાળકોની શું એક્સપેક્ટેશન છે. હવે એ એક્સપેક્ટેશન પૂરી નહીં થાય તો એ વસ્તુ ચાલે એમ જ નથી. તો હવે અત્યારે શું થાય કે મોહવશ આપણે એવું માનતા હોય કે બાળક બહાર જઈને સેટ થઈ જાય. આપણો ઈરાદો બીજો કાંઈ નથી, આપણો ઈરાદો સારો જ છે કે એ વ્યક્તિ સુખી થઈ જાય. આપણે જે સ્ટ્રગલ કર્યું, જે ભોગવ્યું એ ન ભોગવે. બટ પાછળ એ નથી જોતા કે એક સમય પછી આપણને એની જરૂર પડશે. હવે ત્યાં સેટ થઈ ગયો હશે તો કેમ પૂરી થશે? ઓબ્વિયસલી ત્યારે શું થશે? તો મોહવશ ઇમોશનમાં આવીને અમુક ડિસિઝન એવા આવી જાય કે જેના પાછળથી આપણને ગિલ્ટ ફીલ થાય કે આવું ખોટું થઈ ગયું, જેમ તમે કીધું. તો એ વ્યવસ્થાને જો આપણે સમજી લઈશું તો આ પ્રશ્ન નહીં આવે. તો માન લો કે જે નવા અથવા તો જે હવે પેરેન્ટ્સ જેને ડિસિઝન લેવાના થાય તો એ થોડું સમજીને લેશે તો એની માટે આ પ્રશ્ન નહીં થાય. એ જ રીતના બાળકો છે, અને બાળકોએ જો ડિસિઝન લેવાનું થાય અહીંયા રહેવું કે ફોરેન જવું કે શું કામ જવું, તો એને પર્પઝ ક્લિયર હશે તો મે બી બને કે નોલેજ લેવા માટે કોઈ જગ્યાએ જઈએ છીએ, નોલેજ આવી ગયું પછી પાછા આવીએ છીએ. હે ને? સેટ થવાનો કે એવો ઈરાદો નથી. બટ અત્યારે તો શું છે, એક બીજી પણ એક વાત કહું, આજે અહીંયા બાળકોને વસ્તુ જેમ કે સંબંધમાં એક મેન પોઈન્ટ પરિવારમાં રહેવું એમને બહુ હવે એક્સેપ્ટ થતું નથી. હે ને? કઠિન લાગે. જવાબદારી લેવી એ તો બહુ અઘરું લાગે. હે? તો ફોરેન જશે એટલે નથી પરિવાર, નથી સમાજ, નથી જવાબદારી. હવે ત્યાં ફ્રી કલ્ચર છે ને, બે બાજુ એવું છે. તો જે બહાર હોય તો પ્રાયોરિટી આપો, કે અહીંયા હોય તો પ્રાયોરિટી આપો. જેમ કે આજે એક વર્ગ એવો પણ તૈયાર થાય છે કે બહાર છે તો અમારે મેરેજ કરવા છે. હે ને? હા, તરત જોઈએ. કેમ? કારણ કે અહીંયા હવે જો બે પક્ષ છે ને, જો બહાર એક ઈરાદો એવો છે કે એ બહાર જશે ને પછી એ રીતના એમની લાઈફ ચાલશે. બીજું કે અહીંયા હશે ને તો આજે સમાજમાં રહેવાની કેપેસિટી તો બાળકોની નથી. તો અહીંયા રહે છે, કંઈ થયું આપણે રોજ પ્રશ્ન, રોજ પ્રોબ્લેમ, રોજ સોલ્વ કરવા, એમ કરતાં એ સુખી થાય બહાર જાય તો એની રીતના લાઈફ જીવે. આપણે અહીંયા આપણી રીતના. બટ કહેવાનો મતલબ આ પેચવર્ક છે, ઠેંગડા મારવા જેવી વસ્તુ છે. સોલ્યુશન આનાથી નહીં આવે. તો એ જ્યારે આપણે સમજશું તો ખ્યાલ આવશે કે વસ્તુ શું થઈ રહી છે એકચ્યુઅલી, ક્યાં લેકિંગ થઈ ગયું, પરિવાર ક્યાં ઓછું પડ્યું અને કઈ જગ્યાએ આપણો ગેપ રહી ગયો. એને આપણે જોશું, ડિટેલમાં વાતચીત કરશું. હા, એટલે જેમ કે સામાન્ય વસ્તુ છે કે જ્યાં સુધી આપણને એવું લાગતું હતું કે સુવિધામાં જ સુખ છે, તો નેચરલી માણસ એનો મેક્સિમમ ટાઈમ સુવિધા પાછળ આપે છે કે સુવિધા કેમ વધે, સુવિધા કેમ કમાવાય. હવે જ્યારે આપણને એ ખબર પડી કે સુવિધા કરતાં એક પક્ષ બીજો પણ છે, તો આપણી પ્રાયોરિટી ચેન્જ થઈ જશે ને. તો હું દિવસમાં અત્યારે માન લો કે મારો 1-2 કલાક અનનેસેસરી બીજી કોઈ વસ્તુમાં જાય છે, અથવા તો ટાઈમપાસ જેવી એક્ટિવિટી, હે ને, કોઈ પણ હોઈ શકે. તો હવે હું 1-2 કલાક તો એટલીસ્ટ સમજવામાં આપું ધીમે ધીમે કે જે મારી પાસે ફ્રી ટાઈમ છે. હે ને? 1-2 કલાક ધીમે ધીમે આવશ્યકતા પ્રમાણે વધશે, જેમ જેમ મને સમજાતું હશે કે અત્યારે મારે જરૂર. તો અત્યારે તો એવું છે કે સમય આપણે પોતાના માટે કાઢતા હોય એવો સમય નહિવત છે. 24 કલાકમાંથી માણસ પોતાના માટે સમય કાઢે એ શક્ય આજની તારીખમાં તો એ વસ્તુ બનતી જ નથી. કારણ કે એટલી બધી એક્ટિવિટીઝ છે આપણા પાસે કરવા માટે, એક દિવસે ઓછો પડે આમ જુઓ તો. હે ને? કારણ કે રીલ્સય જોવી છે, સ્ટેટસય મૂકવું છે, હે ને, પાછું આ કરવું છે ને તે કરવું, એટલા બધા કામ આપણે વિચારીને રાખ્યા છે કે એ કામમાંથી બહાર નીકળીને હું શું કરું છું
એનો પણ મને આઈડિયા નથી. તો 5 દિવસ એટલીસ્ટ આપણને સ્કોપ મળ્યો કે શાંતિથી બેસીને આપણા માટે આપણે વિચારીએ કે આપણે શું કરીએ. તો અહીંયા જેટલું પોસિબલ થાય એટલું આપણે વાતચીત કરી શકીએ. આવો 5 દિવસનો અલગથી તમે ટાઈમ કાઢવા માગશો ને તો અઘરું છે, તો નહીં મળે. કારણ કે એકવાર રૂટીનમાં ગયા પછી રૂટીનમાં તો બિઝી બધાય, કોઈ પાસે એ રીતના ફ્રી ટાઈમ નથી. હવે અત્યારે આપણે સ્પેશિયલી 8 થી 5 એવો ટાઈમ કાઢ્યો કે જે આપણો આપણા માટે છે. પહેલાં તો આ કોઈ માટે નથી, બાળકો પરિવાર એ તો પછી. પહેલાં તો હું તો પોઝ કરું મારી લાઈફને અને જોઉં એકવાર પાછું કે હું શું કરી રહ્યો છું, ક્યાં છું, કઈ રીતના ચાલુ છું, આગળ શું થઈ શકે, પછી આપણે આગળનું પ્લાનિંગ કરશું. તો સમય તો જે આપણે વાત કરી એ પ્રમાણે એ પ્રાયોરિટી ચેન્જ થશે. પ્રાયોરિટી ચેન્જ થશે એટલે આજે પણ એક નિયમ છે, માણસ જે વસ્તુને પોતાના માટે મહત્વ આપે છે એ વસ્તુ માટે પોતાનું તન મન ધન આપે જ છે. આ નિયમ છે. આવું નહીં થાય એવું નહીં થાય, બટ મહત્વ ક્યારે આપશે એની સ્થિતિ પર આધાર રાખશે. જે સમયે માણસ સમજને મહત્વ આપશે તો સમજવા માટે પોતાનું તન મન ધન ન્યોછાવર કરશે જ. એટલે એ ક્યારે મહત્વ મને સમજાશે એ મારી પોતાની સ્થિતિ પર બને. કોઈકને એક વર્કશોપમાં સમજાય, કોઈકને 2, 3, 4, કોઈકને 5 વર્કશોપ પછી એ સ્ટ્રાઇક થાય કે ના આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. તો એ દરેકની અલગ અલગ સ્થિતિ હોય શકે. ઠીક છે. હા નમસ્કાર. નમસ્તે. આ બધા પ્રશ્નોમાં મારું એક ધ્યાન જાય છે હા કે તમે જે કીધું હતું ને કે નેચરમાં જ આ બધું છે જ. જી જેમ આપણે માનસિક સુવિધાઓમાં જે આપણે જોયું હતું સન્માન ભાવ દરેકમાં, એ દરેક વસ્તુ આપણે આપણા શરીર જોડેથી જ શીખી શકીએ છીએ. જી જે કાલે કીધું હતું કે શ્વાસ રોજિંદી ક્રિયા છે, હા પણ એમાં પણ તમે કીધું કે એ કન્ટિન્યુઅસ નથી. શ્વાસ હા. છોડો છો ત્યારે શ્વાસ લેવાય છે. બિલકુલ. તેમ તમે ભાવ સન્માન કે જે પણ છે તમે કોઈને આપો છો ને તો જ તમને મળે. ધારો કે આપણી વાત કરીએ તો અમારી જનરેશન જે હાલ પૈસા પાછળ જે ગાંડી છે કે જે પણ, તો એમાં આપણે જ ટાઈમ નથી નીકાળી રહ્યા કોઈના ઘરે જવાનો, તો હા. સામેવાળું આપણા ઘરે આવે એની અપેક્ષા શું રાખીશું? બિલકુલ. ભલે આપણા ઘરે એસી હોય ગમે તે હોય. આપણી પાસે જે તમે કીધું 2 કલાક પોતાની જાત માટે ટાઈમ નીકાળવાનો નથી, રીલ્સ જોવી આ તે બધું જ છે. એની જગ્યાએ તમે કોઈના ઘરે એકવાર જાઓ, એકવારમાં ના આવે, બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, બિલકુલ. કોને 3 વાર આગ્રહ કરીને? 3 વાર કહેશો તો ચોથી વાર શું સામેવાળો વ્યક્તિ નથી વિચારતું કે આપણા ઘરે આવું? એટલે દરેક વસ્તુ કેવી છે કે આપણે જે કરવું છે, જે તમે કીધું ને તન મન ધન લગાડીને, આપણે જે વસ્તુમાં માનશું, આપણે જે વસ્તુ તન મન ધનથી કરીશું એ સામેવાળાથી આપણને મળવાનું જ છે. આજ નહીં તો કાલે. હા હા અને બિલકુલ. જે બહાર જવાની ને બધી જે વાત છે મારું માનવું, એ કેવું છે કે ઉપરની જનરેશનથી જ આવે. ભલે ઉપરની Exactly. જનરેશન આજ બહાર બોલતું હોય છે કે મને તો આમાં ઓકે છે, પરંતુ તમારું દુઃખ તમારા બાળકોએ જોયું છે. એક્ઝેક્ટલી. તમે ક્યાંક ઘરે એક કીધું છે કે યાર આવું ખવડાયું કે ગમે તે કર્યું, તો પણ આવું કહીને ગયા. ભલે તમે બહાર એમ કહો છો કે મને તો ઓકે હતું કે બોલ્યા કંઈ વાંધો નહીં, પણ છોકરાઓને દુઃખ થાય. પણ એકચ્યુઅલમાં તમને જ્યારે દુઃખ થયું હતું ત્યારે બાળકોએ જોયું છે. બરાબર છે. ત્યારે બાળકોને એમ થઈ જાય છે કે તમે દુઃખી જ છો ને તો પણ આ કરો છો. ત્યારે માતાને એમ કહે છે કે ભાઈ આવું શું કામ કરવું, અને પછી એના વિચારો બદલાય છે. બિલકુલ. એકચ્યુઅલ તમારા જે ઉપરની જે જનરેશન છે એનો જો વિચાર ફિક્સ હોય કે ઓકે ગમે તે કહે છે આપણે ખવડાવવું જોઈએ ને. આજ શું આપણા એમના ઘરે નથી જમતા? બિલકુલ. એમના ઘરે આપણને તકલીફ પડે, શું ત્યારે તમે ઘરે આવીને કે તમે કોઈને જઈને નથી કહેતા કે એના ઘરે મને આ દુઃખ પડ્યું કે નોર્મલ એક તકલીફ પડી? એ સ્વાભાવિક વાત ગણીને જ્યારે જવા દો છો તો સંબંધ ટકે છે. બિલકુલ. તમે જ્યારે એને પકડીને બેસશો કે આમને આમ કીધું, તમને બીજી વાર કરવાની ઈચ્છા નથી થવાની. ખૂબ સરસ. અને બીજું કે શરીર જોડેથી જ શીખવાનું છે. શ્વાસ છોડશો તો શ્વાસ લઈ શકશો. બ્લડ એક જગ્યાએથી છૂટશે તો બીજી જગ્યાએથી આવશે. એમ આપણે જેટલું સામેવાળા પ્રત્યે કરશું એક વારમાં ના મળે, પણ એને સામાન્ય વાત સમજીને જ્યારે બીજી વાર પણ આપણે એનો ટ્રાય કરીશું તો ઓટોમેટિક સહજ મળે જ છે. મળે જ. ખૂબ સરસ. તો એમાં જે અમને કીધું એમાંથી જે સારી વસ્તુ અથવા તો ધ્યાન આકર્ષણ માટેની વસ્તુ જે હોય એ છે કે દરેક જનરેશન એની પહેલેની જનરેશન પરથી શીખે છે. આ તો નક્કી છે, એ તો આપણે જોયું છે. હે ને? આપણે આપણા પેરેન્ટ્સને ઓબ્ઝર્વ કરીને આપણામાં કંઈક વસ્તુ આવી છે. પેરેન્ટ્સ હોય એટલે પેરેન્ટ્સના લેવલના બધાય, પછી માતા પિતા હોય, કાકા કાકી હોય, આખો સમાજ આવી ગયો એમાં. હે ને? તો એક વસ્તુ તો જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને, આવું જનરલી બનતું હોય, હે ને,
કે માની લો કે બાળક રોતું હોય અને જમતું ના હોય જ્યારે નાનું હોય ત્યારે આપણે એને મોબાઈલ આપી દઈએ કે જો એને સાથે માતા એને જમાડી દે. હવે મોબાઈલ એને ડિમાન્ડ કરી હતી કે આપણે આપી હતી? આપણે એક સમય પછી હવે આપણી અપેક્ષા એવી છે કે આ મોબાઈલને મૂકી દે અને આપણી સાથે સમય આપે. તો એ વસ્તુ આપણે જ કોન્ટ્રાડિક્ટ કરીએ છીએ રિલેશનમાં. આપણે જ એક બાજુ એક વસ્તુને પ્રોવાઈડ કરીએ છીએ અને પછી આપણે જ એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ન કરે તો વિચારવાની જરૂર આપણે જ, નહીં કે એ પેઢીને. એ જ રીતના આપણે જ એને ઇન્સિસ્ટ કરીએ છીએ કે બહાર જઈને માન લો કે તું સેટ થા, અને પછી એક સમય પછી આપણે જે અપેક્ષા રાખીએ છીએ કે એ પાછો આવીને અહીંયા સેટ થાય. તો એને તો તમને જ્યારે શ્રેષ્ઠ માન્યા હતા ને તમારા ડિસિઝનનું એને માન રાખીને એને ડિસિઝન લીધું હતું. તો સમજવાની જરૂર જે એલ્ડર્સ છે એને બહુ વધારે જરૂર છે, હે ને. જો એ સમજ આપણા એલ્ડર્સમાં હશે ને તો બાય ડિફોલ્ટ નીચે જશે જ, કારણ કે એ તો ફોલો કરવા માટે તૈયાર જ છે. તમે કહેશો આમ, તો જો બાળક નાનપણમાં ક્યારેય મનમાની કરતું જ નથી. તમે જોશો ને તો એક એજ સુધી તમે કહેશો આ કર તો એ જ કરશે, તમે કહેશો આ કર તો એ જ. એનો મતલબ એક સમય સુધી બાળક પોતાના માતા પિતાને એલ્ડર્સને પોતાના કરતાં શ્રેષ્ઠ માનીને જ ચાલે, સ્વીકારીને જ ચાલે. હવે એ સમયમાં આપણી પાસે જે સાચી વસ્તુ જવી જોઈએ એ ન ગઈ તો એક ગેપ બાળકમાં રહેશે. એ ગેપ પૂરો કરવા પછી આ અલગ અલગ રસ્તાઓ અપનાવશે. તો પછી ઘરમાંથી ન મળ્યું તો મિત્રો પાસે શોધશે, મિત્રોથી નહીં મળે તો સમાજમાં શોધશે, ઇન્ડિયામાં નહીં મળે તો ફોરેનમાં શોધશે. પણ શોધ તો એ જ છે મૂળ, હે ને. ભાવ પક્ષ મેઇનલી, સુવિધા પક્ષ તો ઇન્ડિયામાંય છે. જો સુવિધા પક્ષ બહુ મોટો નથી ચેલેન્જ, બટ મેઇન જે છે કે આ વસ્તુ ત્યાંથી પણ એટલે ટૂંકમાં ભાવવાળો અથવા તો રિસ્પોન્સિબિલિટી વાળું અથવા તો સંબંધવાળો પક્ષ જે મિસિંગ છે એના રિએક્શન અત્યારે આવે છે આગળ. જી, એમાં કેવું છે કે ઉપરની જનરેશનને જે દુઃખ પડ્યું છે ને એ એમના બાળકો જોડેથી કરાવવા માંગે છે. આજે મને એ ખબર છે કે મારા ઘરે મારા મમ્મી પપ્પાને આ જે પણ લિમિટેડ જ છે, અમે કંઈ હાઈફાઈ ક્લાસથી નથી, પણ મારા મમ્મી પપ્પા બંનેમાં જ્યારે હું સંતોષ દેખું છું ને, બહારની જનરેશનમાં જ્યારે હું બજાર ફરું છું ફ્રેન્ડ્સ સાથે, ત્યારે એમના ત્યાંથી મને એ જ દેખાય છે. મને પણ સપોઝ કે પૈસા છે તો માન સન્માન છે, પણ જ્યારે ઘરે આવું છું કદાચ ઘરે પણ એક બે વાર મારે બોલાઈ જાય, પણ જ્યારે હું જોઉં છું કે મમ્મી પપ્પાને જ્યારે સંતોષ છે ને, અને એ ઓલવેઝ આપણને સંતોષ શીખવાડે છે અને એમના સંતોષથી ઓલવેઝ સુખી રહ્યા છે, તો ઓટોમેટિક ભલે બહારથી કહેવા માટે કહેવાય કે જરૂર છે, પણ બાકી જે છે એમાં સંતોષ છે તો તમે સુખી છો જ. રિએક્શન નથી. પણ જ્યારે ઉપરની જનરેશનને સંતોષ જ નથી, એમને જો એમ કહે કે આ વખતે મારી જોડે આ નહોતું, ત્યારે મને કોઈક આવું કહી ગયું હતું, ત્યારે ઓટોમેટિક તમે નીચેના બાળકોના પાસે એ અપેક્ષા રાખશો કે તું એ કમા, તું એ લાય, તો તારા જોડે એ લોકો સુવિધા જોશે. પણ એ મેઇન તો છે આપણા ભાવનો જ પક્ષ. ભાવ પક્ષ જ છે, મનથી વિચાર. મેઇન પક્ષ ભાવ છે, પછી પેલી બધી વસ્તુ તો સેટ થઈ જશે નાની મોટી. ખૂબ સરસ. તો હું એમ કહેતો હતો માનસિક વ્યવસ્થા છે એ જીવન માટે છે, અને જે સુવિધા જે આપણે લઈએ છીએ એ આપણા શરીર માટે છે કે આપણા મન માટે છે? સુવિધા શરીર માટે. તો જીવન શરીરને કે એમ કરે તો જીવન જેમ કે એમ કરે, પણ હવે એની માનસિક વ્યવસ્થા નવું પૂરી કરવા જાય તો એમાં શરીરનો બી કંતાઈ જાય, અને અગર એ ખુદની વ્યવસ્થા પૂરી કરે તો થોડા ટાઈમમાં પૂરી બી થઈ જાય, કેમ કે અડધા ટાઈમમાં પૂરી બી થઈ જાય. તો એનું એ આખું જીવન માનસિક વ્યવસ્થામાં નીકાળી દેવાનું હોય કે આપણે વ્યવસ્થા હોય એની અંદર? તો અત્યારે તો એવું છે કે જીવન એટલે કે જે તમે કીધું કે મન જે છે અથવા તો જીવન જે છે એ બેઝિકલી પોતાને શરીર જ સમજે છે. એને ખબર નથી કે હું મન છું કે હું વૃત્તિ છું કે હું ચિત્ત વોટ જે પણ, હે ને. અત્યારે એને નથી ખબર, એટલે ડિફોલ્ટ સેટિંગ એવું છે કે એ પોતાને શરીર સમજીને ચાલશે. તો શરીર સમજીને ચાલશે તો એના ભાવ જે છે એ ભાવ પણ શરીરથી પૂરા કરવાનો પ્રયત્ન કરશે. તો વિશ્વાસ પણ શરીરથી પૂરો કરવાનો પ્રયત્ન કરશે, સન્માન પણ શરીરથી પૂરું કરવાનું. બટ જ્યારે એને સમજાઈ જશે કે આ વસ્તુ અલગ છે તો ભાવ માટે અલગ પ્રયત્ન કરશે અને ભૌતિક અથવા તો શરીરના માટે અલગ પ્રયત્ન કરશે.
જે રીતના ભલે જીવન કહે કે તું માનસિક વ્યવસ્થા પૂરી કર, પણ આપણે ના કરતા હોય ને પછી આપણે આપણી વ્યવસ્થા જે આપણી હોય શરીરની એ આપણે પૂરી કરીએ તો જીવન કે આપણે એમ તો નહીં ચાલતા ને. નથી એટલે જ ને, કારણ કે જીવનને ખબર જ નથી કે હું છું, એટલે શરીર જેમ ચલાવે છે એમ જીવન ચાલે છે અત્યારે ભ્રમના કારણે. કારણ કે મેં પોતાને શરીર માન્યું, હવે શરીર એવું કહે છે કે મને આ જમવું જ, તો જીવન કે હા એ જમાય, હે ને. શરીર એમ કહે છે કે મને અહીંયા ફરવું, તો જીવન કે આ ફરાય. કારણ કે શરીરની સંવેદનાઓ જીવન પર હાવી થઈ ગઈ, કારણ કે જીવન પોતાને શરીર માને છે, એટલે ઇન્દ્રિય વશ જીવન ચાલે છે અત્યારે, ઇન્દ્રિય અને વિષયના આધારે, હે ને. એટલે કંટ્રોલ નથી, એનો મતલબ કે હું પોતાને અલગ સમજી નથી શકતો, જોઈ નથી શકતો કે હું અલગ છું, એટલે શરીરની વસ્તુ પૂરી કરવાનો ટ્રાય કરી. ખૂબ સરસ. બીજો કોઈ પ્રશ્ન? હા જી. હું એમ કહેવા માંગુ છું કે આપણે ચલો દુઃખમાં પણ જી આપણે એવું વિચારીએ કે ચલો આપણે સુખી જ છીએ આપણા મનથી, આપણા વિચારથી અને સમજણથી, કે આપણે સુખી છીએ, તો શું એ વાત સાચી છે? ના, એવું ન થાય, હે ને. કારણ કે આપણે વાત કરી હતી સુખ બરાબર સ્વીકૃતિનો ભાવ. દુઃખમાં વ્યક્તિ શું સ્વીકૃતિ રાખી શકે, હે ને. તો એ તો કેવું છે કે ટેમ્પરરી મનને મનાવવા માટે આપણે એવું માની લઈએ કે આપણે સુખી છે, બટ રિયાલિટી તો કંઈક અલગ છે. એટલે ટૂંકમાં એનાથી થાય નહીં કાંઈ, હે ને. તો દુઃખ છે તો એનો મતલબ એ જગ્યાએ આપણી સમજણ નથી, તો એ સમજણ હશે તો એ દુઃખ ગાયબ થઈ જશે ત્યાંથી, અથવા તો ત્યાં દુઃખનો કોઈ સ્કોપ નથી. પણ દુઃખ છે અને દુઃખને હું એક્સેપ્ટ કરીને એવું માનું છું કે હું તો સુખી જ છું, તો એ તો એનો કોઈ સોલ્યુશન નથી. કહેવાનો મતલબ એ તો તમે પોસ્ટપોન કરો છો દુઃખને, અને અત્યાર નહીં પછી જોશું, અત્યાર નહીં પછી, કારણ કે અત્યારે તો હું સુખી છું એવું માનીને ચાલું છું. રિયાલિટી એવી નથી. રિયાલિટી તો એવી છે કે આની સમજણ નથી એટલે એનાથી હું દુઃખી થાવ જ છું. પછી હું સ્વીકારું તો એનો સોલ્યુશન ગોતીશ, અને માની લઈશ તો હું શું માનીશ, સુખ દુઃખ તો આવતું રહે જતું રહે, હે ને. આ માન્યતા છે, હે ને. તો અંદરથી તો અસ્વીકૃતિ છે જ, એ અસ્વીકૃતિ છે એટલે એનું દુઃખય અંદરથી છે અને એની પીડાય અંદરથી છે. બટ કહેવા માટે હું શું કહું છું કે હવે તો ચાલ્યા કરે, આવું તો રહેવાનું જ. એ શું છે, મેં પોતાના દુઃખને જસ્ટિફાય કરું છું. એક સમય પછી માણસ દુઃખમાં મજા લેતો થઈ જાય, હે ને. એ પણ સ્થિતિ આવે, દુઃખમાં જ મજા આવવા માંડે. દુઃખમાં મજા આવવા માંડે એનો મતલબ શું કે એ દુઃખથી જે સંવેદનાઓ સામેથી આવે છે એમાં મજા આવે. કોઈ તમને સાચવે, પેમ્પરિંગ કરે, હે ને. ના ના તમે ચિંતા ના કરશો, આ જે છે ને એનાથી એક પ્રકારની મજા આવે, તો માણસ હંમેશા એ સ્ટેજમાં જ રહેવાનું પસંદ કરે. તો ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કહેવાનો મતલબ કે જે માણસ પોતે માની લે છે જે રિયાલિટીમાં નથી. જેમ કે સામાન્ય ઉદાહરણ આપું, હવે માની લો કે મને શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઈ, કોઈ જગ્યાએ લાગી ગયું, હે ને. હવે મેં એવું માનું ના ના કાંઈ નથી, હે ને, આવું તો ચાલ્યા કરે, તો શું થશે? એ તો વધી જશે ને. એકચ્યુઅલી સમજ હશે તો વ્યક્તિ શું કરશે, એ ઈજા છે તો એને સ્વસ્થ કરશે ને, પહેલા સોલ્યુશન કાઢશે. દુઃખી નથી, સોલ્યુશન કાઢે. પેલામાં શું છે, સોલ્યુશન નથી અને દુઃખી થાય છે અને પાછું જસ્ટિફાય કરે છે કે આ કંઈ નથી, તો એનું દુઃખ વધી જશે એક સમય. કારણ કે એ તો એનું કામ કરશે જ, ઈજા તો ઈજાનું કામ કરશે જ. હવે હું એમ માનું, જેમ કાલે જ એક્ઝામ્પલ આપ્યો હતો, હે ને. જેમ કે શરીર શરીરના નિયમથી ચાલશે, જીવન જીવનના નિયમથી ચાલશે. હવે શરીરમાં હું ઝેર નાખીને મારી મસ્તીમાં રહું, હે ને, કાંઈ નહીં થાય, હે ને, બધું સારું થઈ જશે અથવા તો કાંઈ ફરક નથી, તો એમ થોડું શરીર રિએક્ટ કરશે. શરીર તો એના નિયમ પ્રમાણે કામ કરશે. તો એ માનવું, આપણે એ જ વાત કરીએ, આ માન્યતાઓ ગેપ ઊભો કરશે અને આ માન્યતાઓના કારણે માણસ આજે ને કાલે દુઃખી જ થશે. એની જગ્યાએ સમજણ હશે તો એની પાસે સમાધાન છે, સમાધાન છે એટલે એનો રસ્તો કાઢશે. તો દુઃખ જેવી વસ્તુ નથી, હવે એની પાસે સોલ્યુશન જ સોલ્યુશન છે. તો ક્યારેય દુઃખી થવાનો એની પાસે સ્કોપ જ નથી. ઠીક. બીજો કોઈ પ્રશ્ન? હા જી, માઇક પણ આમાં નહીં આવે એટલે. હા
અમારી પહેલી શિબિર છે આ. જી અચ્છા વાહ. અત્યાર સુધીમાં જે પણ થોડુંક બધું અપર તે જાય છે, હા હા પણ મને ક્યારનો એક પ્રશ્ન થાય છે કે સાહેબ મન અને દિમાગ વિચાર, મન હોય છે ક્યાં? શરીરમાં આ તો દિમાગ છે, હા અને બધા કે મન આ અહીંયા, તો અહીં તો આ આ તો હૃદય છે. હૃદય છે, આ તો ધડકે છે, તો પછી મન ક્યાં? મન ક્યાં છે? ખૂબ બહુ સરસ પ્રશ્ન છે, અને આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી હા અત્યારે. અહીંયા છે આપણે વાત કરશું હે ને, એના પર આવશે એટલે. બટ આજે જે લોકો મનોવિજ્ઞાનમાં ડોક્ટરેટ કરે છે ને એની પાસે મન એટલે શું એનો આન્સર નથી. મનોવિજ્ઞાન આખો એક સબ્જેક્ટ છે હે ને, સાયકોલોજી ડેફિનેશન નથી ને વસ્તુય ખબર નથી. મેં એકવાર મનોવિજ્ઞાન ડિપાર્ટમેન્ટમાં ગયો હતો વાતચીત કરવા, શું અત્યારે છે સિલેબસને સમજ. અમે સામાન્ય એમને પૂછ્યું કે જેમ કે કોઈ કિડનીના ડૉક્ટર હોય એમને જઈને તમે પૂછો કિડની ક્યાં આવી, એ વસ્તુ શું છે, એ બતાવે, તમને સમજાવે. મેં એમને પૂછ્યું આ મનોવિજ્ઞાનમાં મન એટલે શું, એ ક્યાં આવે? તો એ કે હૃદયમાં, હે ને. એમની પાસે આ જ આન્સર હતો જે ટિપિકલ વર્ષોથી, હે ને. તો એમને ખ્યાલ નથી કે મન ક્યાં આવે, મન વસ્તુના રૂપમાં શું છે, એનો આઈડિયા નથી. બટ હિલિંગ પ્રોસેસ એક ચાલ્યા કરે મનોવિજ્ઞાન. હા નહીં, મન વિચાર નથી ને, વૃત્તિ વિચાર છે ને. એટલે હા, ભૌતિક વસ્તુ નથી, અભૌતિક વસ્તુ છે, બટ વસ્તુ છે. એને છેલ્લા આપણે કન્ક્લુડ કરશું, આ જીવન ક્રિયા પતશે ને એટલે તમને ખ્યાલ આવશે મન ક્યાં છે. હા, હૃદય ભૌતિક વસ્તુ. હા 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 હમ હા 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 જે તમે અત્યાર સુધી જે મનમાં ફિક્સ થઈ ગયું, જે પ્રમાણે તમારા વિચારો કર્યા જી કે ભવિષ્યમાં વિચાર્યું છે કે આ બધું કરીશું, કે આના કારણે આ થાય છે, આના કારણે પેલું થાય છે, હા 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 એક તરીકેથી દિમાગ જ. પણ એ દિમાગ કેવું કે જે મનમાં ગાંઠ બંધાઈ ગઈ અમુક વસ્તુઓની, એ બધું મન છે. તો જેમ કે તમે કહેવાનો ભાવાર્થ મેં સમજી ગયો, બટ મન એ નથી, મન બીજી વસ્તુ છે, આ છે મન. હવે એ જે તમે કહો છો એ બીજી વસ્તુ છે, એને આપણે જોશું હે ને કે હા. તો એ જે સંદર્ભ જ્યાંથી આવે છે હે ને, પહેલાં તો વિજ્ઞાનમાં ડિસિઝન એવું કહેતા કે શરીર જ છે બધી વસ્તુ, એનાથી ઉપર કંઈ માનતા નહીં. જેમ રિસર્ચ થયું ત્યારે ખબર પડી કે બ્રેઇન છે મેઇન વસ્તુ જે આ બધી વસ્તુને ચલાવે. તો સાયન્સમાં જીવવાવાળી વસ્તુ, ડિસિઝન લેવાવાળી વસ્તુ એટલે બ્રેઇન, બરાબર. પછી એમને ચેક કર્યું કે આ માણસ સુખી થાય દુઃખી થાય તો બ્રેઇનમાં કંઈક ચેન્જ કરી નાખે તો માણસ હંમેશા સુખી થઈ જાય હે ને. જો બ્રેઇન જ એપિસેન્ટર હોય તો બ્રેન તો અલ્ટિમેટલી બ્રેન તો શું છે, સેલ જ છે ને, કોમ્પ્લેક્સ સેલનું એક સ્ટ્રક્ચર. તો એ સેલમાં કંઈક ચેન્જીસ કરી નાખશું તો માણસ ક્યારેય દુઃખી જ નહીં થાય. એ જો એ લોજિક પ્રમાણે જોઈએ, જો બ્રેનમાં જ બધું હોય તો સંશોધન થાય ને એમાં ખબર પડી કે માણસ જ્યારે સુખી થાય તો અમુક લેવલના કેમિકલ રિલીઝ થાય, દુઃખી થાય તો બ્રેનમાં અમુક લેવલના કેમિકલ રિલીઝ થાય. એ ફિક્સ છે. એટલે એમને શું કર્યું, એક કેમિકલનો સ્ટડી કર્યો. એને ડોપોમાઇન છે ફોર એક્ઝામ્પલ. માણસ એક્સાઇટેડ હોય, સુખી થાય તો ડોપોમાઇન રિલીઝ થાય. હવે ડોપોમાઇનના ઇન્જેક્શન માન લો કે માણસને આપી દેશો તો દુઃખી હશે સુખી થઈ જશે? હા, જો એ જ સુખી કરતું હોય, કેમિકલથી જ માણસ જો સુખી દુઃખી થતો હોય તો ડોપોમાઇનના ઇન્જેક્શન જ્યારે દુઃખલા થાય ત્યારે માન દેવાનું એટલે થઈ જાય. એવું પ્રેક્ટિકલી પોસિબલ થયું નહીં. ત્યારે એક ટર્મ આવી જેને કીધું માણસે માઇન્ડ. તો માઇન્ડ એટલે એવું કહે છે કે મેધસ અથવા તો બ્રેન નથી, એ માઇન્ડ અલગ વસ્તુ છે જે આ બધી વસ્તુને ત્યાં મૂકે છે, સુખ દુઃખને અત્યારે ત્યાં ડિફાઇન કરે. તો પછી માઇન્ડના બે પ્રકાર કીધા, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. બટ એ એક્ઝેક્ટલી માઇન્ડ વસ્તુ શું છે એ હજી પકડમાં ન થાય. શબ્દ ડિફાઇન કર્યો હે ને, કોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ ડિફાઇન કર્યું, પણ આપણે એવું કહીએ કે અનકોન્શિયસ માઇન્ડ કઈ રીતના વર્ક કરે, એ ક્યાં આવે, અથવા તો એ કઈ રીતના એનું સ્ટ્રક્ચર છે, તો એ નથી. ખાલી એવું કહે છે કે રૂટીનમાં જે કામ કરે એ કોન્શિયસ માઇન્ડથી થતું હોય, અને જે બેકગ્રાઉન્ડમાં માન્યતાઓ આ બધી વસ્તુ પડી હોય એ અનકોન્શિયસલી ડ્રાઈવ કરતી હોય, એટલે એને અનકોન્શિયસ માઇન્ડ કીધું. જ્યારે અહીંયા એ બધી જ વસ્તુના પિન પોઈન્ટલી આપણે જેમ વાત કરી હતી મેં સ્ટાર્ટિંગમાં,
જેમ કિડની કહેવાથી કિડની તમે બતાવી શકો, સમજાવી શકો અને દેખાડી શકો, એ રીતના મન કહેવાથી મન તમે બતાવી શકશો, સમજાવી શકશો અને કોઈને એક્સપ્લેન પણ કરી શકશો રૂપ સાથે પણ, હે ને? તો એને જોશું, જ્યારે કન્ક્લુડ કરશું ત્યારે તમારો પ્રશ્નનો જવાબ આવી જશે કે આ મન હોય છે ક્યાં, હે ને? એ જોઈ લઈશું છેલ્લા. આપણે કીધું કે આપણે પહેલાં ખુદને સમજવું પડે, પછી પરિવારને, પછી આપણે સમાજને. તો આપણે પહેલાં આપણે ખુદને સમજીએ તો એની પહેલાં આપણે જીવનને સમજવું પડે કે મનને સમજવું એટલે પડે? હું એટલે જીવન પોતે, જ્યારે આપણે કહીએ હું કોણ છું, તો હું જીવન છું, એ તો આપણે કમ્પ્લીટ કર્યું ગઈકાલે. તો જીવન શું છે એને તો સમજવું જ પડશે. તો જીવન બેઝિકલી 10 ક્રિયાઓથી બનેલી વસ્તુ છે. એટલે એમાં પહેલી ક્રિયા જે મન છે, પછી વૃત્તિ છે, એ રીતના 10 ક્રિયાઓને હવે આપણે સમજવા જઈ રહ્યા. એ 10 ક્રિયા સમજાઈ જશે એટલે હું કોણ છું એ સમજાઈ જશે. જીવનને તો આપણે સમજી લીધું, પણ સાથે સાથે આપણે મનને બી સમજવું પડે. મન જીવનનો આપણે એક પાર્ટ પરિવારને છે. સમજાવવું પડે તો મન જીવનનો એક પાર્ટ છે, અલગ નથી જીવનથી. જેમ કે શરીરને સમજી લીધું જોઈને, તો શરીરને સમજ્યું એટલે ખાલી શરીરને એટલે આ ઉપરના શરીરને થોડું સમજ્યું, એમાં હૃદય, કિડની, જઠર બધું સમજે ને તો કહેવાય કે શરીરને સમજ્યું. એ રીતના જીવન જ્યારે સમજાય છે તો એમાં મન, વૃત્તિ જેટલી પણ ક્રિયાઓ છે એ બધી સમજાય છે. પણ જીવન થોડી આપણા બોડીથી બહાર છે, એ તો બોડીની અંદર ને આવે. એ જોશું પછી, હે ને? એ જે એમને પૂછ્યું ક્યાં છે જીવન, એને પછી જોશું, હે ને? ઠીક છે. બીજો કોઈ પ્રશ્ન? હા, અહીંયા સુધીની ચર્ચામાં કોઈ ડાઉટ, ક્વેશ્ચન? જીવન ક્રિયામાં કોઈ શેરિંગ એકાદ આવી જાય, હે ને? તો હા, અહંકાર, ઈગો ને, ઈગો શું હોય, હે ને? હું લખી રાખું તમારો પ્રશ્ન, સમય આવશે એટલે લઈ લઈશું, હે ને? ઈગો, હે ને? ઈગો શું છે એને જોઈ લઈશું આપણે. હા, મને આવડું થોડું રિવાઇઝ કરાવજો. આ તમે રાઉન્ડ કરી છે? શું? મેં રાઉન્ડ કરી જ છે એ વાળું. એ તો આપણે અહીંયા જે જોતા જઈએ છે ને એને ખાલી જસ્ટ મેં ઇમેજ આપતો જાઉં છું, હે ને? પછી લાસ્ટમાં કન્ક્લુડ કરી દઈશ. જેમ કે મન જોયું એટલે મન, વૃત્તિ જોયું એટલે વૃત્તિ. તો મન અને વૃત્તિની ક્રિયાઓ આપણે ગઈકાલે જોઈ. ગઈકાલે એના એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કર્યો. આમાં કોઈ પ્રશ્ન હોય કોઈ ક્રિયામાં હજી ન સમજાણું હોય તો કહેજો, કારણ કે હવે આપણે આગળની ક્રિયાઓ તરફ જશું. તો અહીંયા કંઈ ડાઉટ હશે તો આગળમાં કનેક્ટ કરવું થોડું ડિફિકલ્ટ થશે. વિચાર, હા. તો વિશ્લેષણ બેઝિકલી થાય છે, વિશ્લેષણ એના રિઝલ્ટને આપણે વિચાર કહીએ છીએ. આપણે એવું કહીએ છીએ ને વિચાર આવે છે, તો બેઝિકલી આવે છે શું? એ વિશ્લેષણ થાય છે. અલ્ટિમેટલી વસ્તુના રૂપમાં એનાલિસિસ છે, એને નામ આપણે આપીએ છીએ સમજવા માટે વિચાર. તો આ ક્રિયાના રૂપમાં વિશ્લેષણ છે, એને નામ ભલે વિચાર, એટલે હવે તમે એને વિચાર કહો કે વિશ્લેષણ કહો, વસ્તુ એક જ થઈ ગઈ એમ. કેમાં? આમાં હા, રિપીટ કરી લો. જેમ કે એકવાર સમરાઇઝ કરી લઈએ અને પછી આગળની ક્રિયાને જોઈએ. જેમ કે આપણે એ વાત કરતા હતા, જીવન 10 ક્રિયાઓથી બનેલું છે, એમાંથી એક ક્રિયા છે આસ્વાદન. આસ્વાદન એ વસ્તુ ફિક્સ છે. એ આસ્વાદન નિરંતર સુખનું જ થશે, અથવા તો નિરંતર સુખનું આસ્વાદન માટે જ આ ક્રિયા થાય છે. આસ્વાદન ક્રિયાનો પર્પસ છે સુખનું આસ્વાદન કરવું. એની પાસે બીજું કંઈ કામ જ નથી, કહેવાનો મતલબ. એનો રોલ ફિક્સ છે, આસ્વાદન કરવું. આસ્વાદન કેનું કરવું? તો સુખનું કરવું. આ વસ્તુ એની પાસે ફિક્સ છે. એને એના સિવાય બીજું કાંઈ કરે જ નહીં. એ જે કરે છે આસ્વાદન, એને નામ આપીએ છે મન, હે ને? તો મનનું કામ શું થઈ ગયું? હવે મનનું કામ થઈ ગયું સુખી થવું. હવે જ્યાં સુધી નિરંતર સુખ નહીં મળે ત્યાં સુધી મન એની શોધમાં રહેશે. એટલે આપણે કહીએ છીએ કે મન ચંચળ છે. બેઝિકલી મનની ચંચળતા નિરંતર સુખની શોધ માટે છે. જે સમય એને નિરંતર સુખ મળી જશે એટલે મન ત્યાં નિરંતર થઈ જશે, એનામાં નિરંતર સુખનું આસ્વાદન બનેલું રહેશે, હે ને? તો આસ્વાદન ક્રિયા, એ આસ્વાદન ક્રિયા જેના માટે થાય છે એ છે નિરંતર સુખ. આ ડિફોલ્ટ સેટિંગ છે, આપણે ખાલી એને સમજીએ. આ તમે કે હું ચેન્જ ન કરી શકીએ ક્યારેય.
તમે આસ્વાદનમાં અહીંયા દુઃખ ન લાવી શકો, કહેવાનો મતલબ કે હું અહીંયા દુઃખ ન લાવી શકું, કારણ કે અસ્તિત્વ સહજ છે, આ બનાયેલી વસ્તુ નથી, આ નેચરલ વસ્તુ છે. જેમ કે સામાન્ય ઉદાહરણ આપું, એમ કે તમે આંબાનું બીજ વાવો અને તમે એવી અપેક્ષા કરો કે આમાંથી કેરીની જગ્યાએ સફરજન થવા જોઈએ, તો એ અસ્તિત્વમાં એવા નિયમ નથી કે આપણા માનવા ન માનવાથી એ ચેન્જ થઈ જાય. એ જ રીતના મનનું જે કામ છે અસ્તિત્વમાં નિશ્ચિત છે, એ આ જ કામ કરશે, એના સિવાય એનું બીજું કંઈ કામ નથી. હવે હું સ્વીકારું તો મેં આ પ્રમાણે જીવી શકું, ન સ્વીકારું તો આ તો એનું કામ કરશે જ, હે ને. તો આસ્વાદનનું કામ મનનું છે, તો મન 3 પ્રકારે સુખી થવાના પ્રયત્ન કરે છે. એટલે 3 પ્રકારના આસ્વાદન છે, એવું આપણે કાલે જોયું હતું. હા, મને એક પ્રશ્ન હતો સ્ટાર્ટિંગનો, જ્યારે તમે પહેલી શિબી લીધી હતી, હું આવ્યો હતો, તો એમાં તમે ઓલી એક સાયકલ બતાવી હતી કે જેમાં પદાર્થ બધું હતું, તો એમાં તમે કીધું કે એમાં જીવ સૌથી પહેલાં જ્ઞાન જે હોય, યાની આપણે સૌથી પહેલાં જતા રહીએ, તો એમાં આપણે બી પહેલાં જીવ જ હતા, તો જીવ લોકો કેમ ના જાય, મતલબ ઓછા લોકો તો રહે કમસે કમ, તમે કીધું હતું, તો એની અંદર કેમ આપણે લોકો જતા રહીએ? એ તો આપણે તો પહેલાં જીવ જ હતા ને, જીવથી પછી આપણે માણસ બને. અત્યારે માણસનું જે શરીર છે એ જે ટેમ્પરેચર છે એને હેન્ડલ કરવાની એની એક કેપેસિટી છે. એના કરતાં વધારે ટેમ્પરેચર થાય તો આ શરીર ખતમ થઈ જાય, હે ને. જ્યારે જીવ અવસ્થામાં એવા ઘણા બધા બીજા જીવ છે કે જે એ ટેમ્પરેચરમાં પણ જીવી શકશે, એટલે એ રહેશે, માણસ શરીર જતું રહેશે. તમે કીધું કે ખાધા વગર કોઈ બી જીવ રહી જાય કે નાખ્યું જ્ઞાન આપણે નાખી, તો એમાં બી તો જે એનિમલ્સ હોય એ લોકો બી ખાધા વગર તો ના જ રહીએ કે આપણા જેમ, તો એ લોકો કે બાકી રહે ખાધા વગર? ખાધા વગર ને વનસ્પતિ તો છે જ ને, વનસ્પતિ ક્યાં ખતમ થઈ જશે, હે ને. એક ટેમ્પરેચર વધે, માન લો કે આજે જે છે 50 ડિગ્રી થઈ જાય તો તમે ઘરની બહાર ન નીકળી શકો, વનસ્પતિ તો રહેશે જ, એ ખતમ નહીં થઈ જાય. અને એવા જીવ પણ રહેશે કે જે 50 ડિગ્રી ખમી શકશે, તો એ તો એનું ભોજન ત્યાંથી લઈ જ શકશે, એમાં કંઈ વાંધો નથી. આપણે સર્વાઈવ નહીં કરી શકીએ, આપણી કેપેસિટી નથી, એ વાત હતી. સર, તો આપણે એ વાત કરતા હતા કે આસ્વાદન નિરંતર સુખનું કરે. આ નિરંતર સુખી થવા માટે 3 પ્રકારના આસ્વાદન કરે, જેમાં આપણે વાત કરી હતી, એક છે રુચિમૂલક, હે ને, રુચિના આધારે થતું આસ્વાદન. બીજું છે સંબંધ અથવા તો મૂલ્યના આધારે થતું આસ્વાદન. અને ત્રીજું છે લક્ષ્ય અથવા તો સમજણના આધારે થતું આસ્વાદન. તો આ 3 પ્રકારના આસ્વાદનથી સુખી થવાનો પ્રયત્ન કરે. ત્રણેય આસ્વાદનના સુખ અલગ અલગ છે, એને આપણે સમજવાનો ટ્રાય કર્યો કે માણસ મિનિમમ રુચિના આધારે સુખી થવાનો પ્રયત્ન બાય ડિફોલ્ટ બધાય કરતા હોય. નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાય ડિફોલ્ટ સેટિંગ છે રુચિવાળું, કારણ કે ત્યાં સંવેદનાઓ જોડાયેલી છે. તો સંવેદનાઓમાં જોશો તો 5 ઇન્દ્રિય અને 4 વિષયથી મળતું સુખ, અને આહાર, નિંદ્રા, ભય, પ્રજનન અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 ઇન્દ્રિય અને 4 વિષયથી માણસને જે નાના મોટા પ્લેઝર મળે છે, એ પ્લેઝરને સમજે છે કે આ સુખ છે. આ ડિફરન્સ થાય છે. ક્ષણિક સુખને આપણે પ્લેઝર કહીએ છીએ, કાઇન્ડ ઓફ એક્સાઇટમેન્ટ એક પ્રકારનું, જેની નિરંતરતા નથી, એક સમય હશે પછી નહીં હોય. જેમ કે માન લો કે આપણી પાસે મોબાઈલ નથી, આપણું બહુ મન છે, હે ને, મારી પાસે આ કંપનીનો મોબાઈલ આવી જાય. મોબાઈલ આવી જશે ને એટલે થોડો સમય મજા આવશે, તરત જ એક્સાઇટમેન્ટ પછી ડાઉન થઈ જશે. એ થયું ક્ષણિક સુખ. તો મોબાઈલવાળું સુખ કહું થયું રુચિમૂલક સુખ. એ રીતના ભોજનના આધારે મળતું સુખ, હે ને. એ જ રીતના પછી કોઈ જગ્યાએ હરીફરીને મળતું સુખ, હે ને. કોઈ જગ્યાએ ટૂર કરીને, કોઈ જગ્યાએ ફરીને, કોઈ જગ્યાએ કોઈ સાથે વાતચીત કરીને મળતું સુખ. આ બધા ક્ષણિક છે. જેમ કે અત્યારે જે રીતના વાતચીત થઈ, હે ને, તારી મારી અથવા તો ચુગલી એકબીજાની, હે ને, 2 જણ હોય, ત્રીજા વ્યક્તિની વાતચીત કરે, એક પ્રકારનું એક્સાઇટમેન્ટ, હે ને, પ્લેઝર, રુચિના આધારે મળતું સુખ. તો એમાં સંવેદના, શબ્દ આવી ગયા, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને આહાર, નિંદ્રા, ભય, પ્રજનન, જેનાથી આપણને સુખનો ભાસ થાય. સુખ જેવું લાગે છે, સુખ છે નહીં, હે ને. જો સુખ હશે ને, એક ચેક પોઈન્ટ છે, તમે એને ઓબ્ઝર્વ કરજો, સુખ હશે તો એ નિરંતર હશે.
સુખ એક જ છે, નિરંતર સુખ. અત્યારે જે ટેમ્પરરી મળે છે ને એક પ્રકારના સુખના આભાસ છે, જેવું સુખ જેવું કંઈક છે, એક્ઝેક્ટલી સુખ નથી. એટલે એને પ્લેઝર શબ્દ આપ્યો છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, માની લો કે ઘરમાં આપણે દૂધ લાવતા હોય હે ને, અને દૂધને પછી હલાવીને એમાંથી દહીં ને પછી છાશ બનાવીએ, તો એ દૂધમાંથી બનેલી વસ્તુ જે એન્ડ પ્રોડક્ટ છે એને આપણે છાશ કહીએ અને એને આપણે ઓળખીએ છીએ કે આ છાશ છે. હવે એ જ વસ્તુ તમે ડેરીમાંથી લાવો તો એ શું છે? છાશ જેવું કંઈક છે. છાશ છે કે નહીં એની ગેરંટી તો નથી ને, હે ને? એ કઈ રીતના બની હોય, આ જ પ્રોસેસથી બન્યું છે કે કંઈક કેમિકલ છે, એ આપણને આઈડિયા નથી. તો લાગે છે ટેસ્ટ વાઇઝ, રૂપ વાઇઝ, રંગ વાઇઝ બધું જ છાશ જેવું છે, બટ એ છાશ છે કે નહીં ક્વેશ્ચન માર્ક છે. એ જ રીતના તમે જોશો તો ક્ષણિક સુખ એક્ઝેક્ટલી સુખ જેવું લાગે છે, પણ એ સુખ છે કે નહીં એ તો ક્વેશ્ચન માર્ક છે. જો સુખ હોત તો આપણે તૃપ્ત હોત. જો ક્ષણિક સુખ પણ સુખ હોત તો માણસ તૃપ્ત હોત ને, પણ આજે નથી. એનો મતલબ કે એ ઇન્ડિકેશન છે એક પ્રકારનું કે રુચિનું સુખ છે, એક પ્રકારનું આપણને આભાસ કરાવે કે સુખ જેવી વાસ્તવિકતા અસ્તિત્વમાં છે. તો હવે મન શું કરે છે? મનમાં જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો મનનું કામ ફિક્સ છે. મન જ્યાં સુધી નિરંતર સુખ નહીં મળે ને ત્યાં સુધી પ્રયત્ન કરતું રહેશે, એની શોધમાં રહેશે. એટલે હવે આપણે એને અહીંયા પંજાબી આપ્યું હે ને, થોડો સમય મનને મજા આવી કારણ કે નવું હતું, હે ને? પછી મજા આવી, પછી મન બોર થઈ ગયું એટલે મને ઇન્ડિકેશન આપ્યું કે આ એ સુખ નથી, હે ને? કારણ કે આમાંથી કન્ટિન્યુઅસ એ વસ્તુ મળતી નથી. એટલે એ વસ્તુથી આપણે બોર થઈ ગયા, ઊભી ગયા. બટ આપણને એવું લાગે છે કે અને આ નહીં, હવે આ આપીએ, હે ને? તો પંજાબીમાંથી કાઠિયાવાડી આપ્યું, કાઠિયાવાડીમાંથી ચાઇનીઝ આપ્યું, ચાઇનીઝમાંથી સાઉથ. આ રીતના આખી જિંદગી વેરાયટી આપી આપી આપીને મન તો ખાલીનું ખાલી જ રહ્યું, હે ને? આ ગેપ રહી ગયો. તો 70 વર્ષ સુધી મનને રુચિના આધારે અલગ અલગ વેરાયટી આપતા ગયા. છેલ્લા કન્ક્લુઝન એ મળ્યું કે મન એવું જ કહે કે આ એ વસ્તુ નથી જે જોતી હતી, આ એ વસ્તુ નથી જે જોતી. એટલે મન ભરાનું જ નહીં, હે ને? ભરાનું નહીં એનો મતલબ એને નિરંતર સુખનું સ્વાદ અથવા તો આસ્વાદન મળ્યો જ નહીં. એટલે આપણે પહેલાં રુચિમૂલકથી આસ્વાદન આપવાનો ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યા, મન બોર થઈ ગયું. પછી વિચાર્યું કે આનાથી મોટું સુખ પણ કંઈ હોઈ શકે કે નહીં. તો ખ્યાલ આવે, થોડું ઓબ્ઝર્વેશન કરીએ તો ખ્યાલ આવે કે સંબંધમાં જે સુખ છે ને એના કરતાં તો મોટું છે, જેના આપણને નાના મોટા અનુભવ છે. આ વાતચીત નથી કે લોજિક નથી, આપણા પાસે પણ આવા નાના મોટા અનુભવ હશે જ કે જ્યારે સંબંધ વસ્તુ વચ્ચે આવે તો રુચિવાળું સુખ ગૌણ થઈ જાય. જેને આપણે કાલે એક્ઝામ્પલથી સમજ્યા હતા કે બે જણને એક જ વસ્તુ ભાવતી હોય તો જ્યારે સંબંધ પ્રાયોરિટીમાં છે તો એક વ્યક્તિ બીજાને હંમેશા આપવાનો જ પ્રયત્ન કરશે. તો સંબંધમાં હંમેશા આપવાની જ વૃત્તિ છે જે સુખી કરે છે. જો આપણને કી પોઈન્ટ, માનસ કોઈ પણ માનવ હોય, માનવ પરસ્પરતામાં એટલે કે માનવ સંબંધમાં વસ્તુ અથવા તો ભાવને આપીને સુખી થશે. કારણ કે એની સેટિંગ એ રીતના બનેલું છે, એનું મિકેનિઝમ એ રીતના બન્યું. જો લઈને સુખી થવાનો પ્રયત્ન કરશે ને તો દુઃખી થશે, હે ને? જેમ કે કન્ડિશન ના હોય ને સંબંધમાં. એક એક્ઝામ્પલ આપું, હે ને? માન લો કે બે મિત્ર હોય, હે ને? તો એક મિત્રને એવું લાગે કે આ દર વખતે મારે જ મેસેજ કરવાના, હે ને? મારે જ કોલ કરવાના, કેમ એ છે મિત્ર તો એની જવાબદારી નથી. એ એકવાર મેં 10 વાર કરું તો એક વાર તો કરે. તો આ જે કાઉન્ટિંગ છે ને સંબંધમાં એ દુઃખી કરશે. ભલે એકવાર કાઉન્ટ કર્યું, આ લોજિક જે આવ્યું એ લોજિક સંબંધમાં દુઃખી, કારણ કે મન એની માટે બન્યું જ નથી. હવે મન તો ભાવ અથવા તો મૂલ્યના આસ્વાદન કરવા માંગે છે. એ ભાવ અને મૂલ્યનો આસ્વાદન જ્યારે આપણે વ્યવહાર કરશું ત્યારે બાય ડિફોલ્ટ પ્રગટ થશે. જેમાં મેં એક એક્ઝામ્પલ આપ્યું કે કોઈ વસ્તુ હોય તો વસ્તુ આપીને સંબંધમાં સુખ મળે છે. એ જ રીતના વસ્તુની જગ્યાએ ભાવ હશે તો ભાવથી જીવીને સંબંધમાં સુખ મળશે. જેમ કે આજે તમે કોઈ બીજા સંબંધમાં બીજો વ્યક્તિ છે, તમે બીજા વ્યક્તિ પર વિશ્વાસ મૂકો છો, એ વિશ્વાસ મૂક્યો એનાથી સામેવાળો પણ સુખી થશે અને એ સુખી છે એટલે મારા વ્યવહારથી હું પણ સુખી થઈશ. આ પહોંચે છે વસ્તુ?
હવે જ્યારે હું એવી એક્સપેક્ટેશન રાખું કે એ મારા પર વિશ્વાસ મૂકે ને હું સુખી થાઉં, તો હું દુઃખી જ રહીશ. કારણ કે એ તો એની ચોઈસ થઈ ગઈ ને, એ નહીં મૂકે. એ નહીં મૂકે ત્યારે મારું સુખ શું થશે? તો કન્ડિશનલ નથી આ વસ્તુ. એટલે આ વસ્તુ દીર્ઘકાલીન છે. એકવાર આ વસ્તુ સેટ થઈ ગઈ પછી જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી આ વસ્તુ આપણામાં બનેલી રહેશે. તો આ ક્ષણિક સુખ છે જેને આપણે રુચિનું સુખ કીધું, અને આ લોંગ ટર્મ અથવા તો દીર્ઘકાલીન સુખ છે જેને આપણે સંબંધનું અથવા તો મૂલ્યનું સુખ કીધું. અને ત્રીજું જે સુખ છે જેને અલ્ટિમેટ સુખ કહીએ છીએ આપણે, જેને લક્ષ્ય અથવા તો સમજણનું સુખ અથવા તો સંબંધના આધારે મળતું, સમજણના આધારે મળતું સુખ જે નિરંતર છે. તો જ્યાં સુધી મનને આ વસ્તુ નહીં મળે ત્યાં સુધી મન પ્રયાસ કરશે, એફર્ટ આપશે. કદાચ આ શરીર ખતમ થઈ જશે ને તો બીજું શરીર લઈને એફર્ટ તો એ જ આપશે. કારણ કે એની આપણે કાલ જોયું હતું, આ જીવન એ ચૈતન્ય વાસ્તવિકતા છે. ચૈતન્ય વાસ્તવિકતા અક્ષય છે, અમર છે, ડિગ્રેડ નથી થતી, એ ખતમ નથી થતી, ખાલી ચેન્જ કરશે, સાધન ચેન્જ કરશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, મારે અહીંયાથી અમદાવાદ જવું હોય અને માન લો કે અહીંયાથી 10 કિલોમીટર જઈને ગાડી ખરાબ થઈ ગઈ. હવે મારું લક્ષ્ય ક્લિયર છે, અમદાવાદ જવું, તો હું શું કરીશ? હા, તો એક સાધન મૂકીને બીજું સાધન લઈશ ને. તો જ્યાં સુધી અમદાવાદ નહીં આવે ત્યાં સુધી કદાચ બીજી ગાડી ખરાબ થશે તો ત્રીજી લઈશ, ત્રીજી ખરાબ થશે ચોથી લઈશ. જ્યાં સુધી અમદાવાદ નહીં આવે ત્યાં સુધી સાધન ચેન્જ કરીશ. અને એક સમય અમદાવાદ આવી જશે પછી હું તૃપ્ત થઈશ. તૃપ્ત થઈશ પછી હું શું કરીશ? તો બીજા અમદાવાદ કેમ પહોંચી શકે એની માટે સહયોગ આપીશ. હે ને? તો અહીંયા એવું જ છે, જેમ કે જ્યાં સુધી મનમાં નિરંતર સુખનું આસ્વાદન નહીં થાય ત્યાં સુધી મન અલગ અલગ રીતના પ્રયત્ન કરાવતું જ રહેશે અથવા તો કરતું જ રહેશે. જે સમયે નિરંતર સુખ મળી જશે તે સમય પછી એની ચોઈસ છે, હવે મારે અમદાવાદ જઈને શું કરવું, પછી કોને લાવવા કોને ન લાવવા, જે રીતના મનની ચોઈસ છે. પછી મન શું કરશે? બીજાને નિરંતર સુખી કરવા માટે અહીંયા એફર્ટ આપશે. પોતે સુખી થઈ ગયા, હવે એનું સુખ અલગ લેવલ પર જતું રહ્યું. એ અલગ લેવલ એટલે જેમ મને નિરંતર સુખ મળ્યું એ રીતના બીજાને પણ નિરંતર સુખ મળે. હવે પ્રયત્નની એફર્ટની ડાયરેક્શન ચેન્જ થઈ. તો આસ્વાદનપૂર્વક મન સુખી થાય છે એ ભાષા બને. તો સુખ અને દુઃખ ક્યાં છે? મનમાં. અને અત્યાર સુધી સુખ અને દુઃખ ક્યાં હતું? શરીરમાં, મગજમાં, બ્રેનમાં. હે ને? ટેકનિકલી સુખ અને દુઃખ જે છે એ છે મનમાં. આ મન એની જગ્યા છે. જે આપણને સુખ અને દુઃખની જે ફિલિંગ આવે છે એ મનની ફિલિંગ છે. તો દુઃખ બેઝિકલી મનનું એક ઇન્ડિકેશન છે કે આ નથી, હજી બીજું છે. તો આ સુખના આસ્વાદન કરવા માટે બીજી એક ક્રિયા જીવનમાં થાય છે જેને કહીએ છીએ ચયન. એટલે સિલેક્ટ કરવું કે એમાંથી વધારે સુખ મળશે એનું સિલેક્શન. આધાર તો આપણી પાસે 3 છે જ. હે ને? આ 3 આધારના બેઝ પર, જેમ કે રુચિ એક આધાર લઈએ તો રુચિમાં મારી પાસે માન લો કે વિષયમાં ઘણી બધી વેરાયટીઝ છે. હે ને? આહાર છે, નિંદ્રા છે, ભય છે, પ્રજનન. તો હવે હું કોનાથી સુખી થઈશ? એ ચયન આના આધારે થશે. તો જેમાં મને વધારે સુખ લાગશે એ વસ્તુ ચયનમાં આવશે. આ પણ ડિફોલ્ટ સેટિંગ છે. હવે આપણે જ્યારે હવે જો આટલી વસ્તુ સમજાય છે ને તો આપણે હવે જ્યારે એવું કહેતા હોય કે આ વ્યક્તિ આવું શું કામ કરતો હશે, તો આપણને આન્સર મળી જાય એને એમાં વધારે સુખ દેખાય છે. તો હવે વિરોધ નથી ને વ્યક્તિનો. એ સમજાય છે કે એ વ્યક્તિને આમાં વધારે સુખ દેખાય છે અને મને આમાં વધારે સુખ દેખાય છે. તો જો સામેવાળાની ભૂલ થતી હશે તો પણ આપણે હેન્ડલ કરી શકશું ને, કારણ કે મને ખ્યાલ આવી ગયો એની સ્થિતિ. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. હે ને? એક વ્યક્તિએ બીજા વ્યક્તિને દુઃખી કર્યા. હે ને? તો દુઃખી કર્યા એટલે ચયન કંઈક તો થવું હશે. હવે મને એવું લાગે છે કે આ વ્યક્તિ મને દુઃખી કરે છે, બટ એના ચયનના રેફરન્સને ઓબ્ઝર્વ કરશું તો એ તો કંઈક સુખી કરવા માટે કરતો, તો આપણે વચ્ચે આવી ગયા જેનાથી આપણે દુઃખી થઈ ગયા. આ સમજે? આ પહોંચે છે વાત? તો હંમેશા દરેક વ્યક્તિ, આપણે, તમે, આટલા 800 કરોડ લોકો જે પણ કંઈક કરે છે માત્ર ને માત્ર સુખી થવા માટે જ કરે છે. એ સૂત્ર અહીંયાથી આવતું હતું, કારણ કે એનું કામ જ આ છે.
હવે સુખ એને જેમાં માન્યું છે એ જ કરશે. હવે માનવું ક્યાં છે એને જોશું આગળ, હે ને? તો મેં મારું સુખ રુચિમાં માન્યું હશે. મારી રુચિ અને તમારી રુચિ અલગ અલગ હોય જ શકે. જેમ કે આપણે જમવા, માન લો કે આપણે નક્કી કરીએ કે આજે જમવા જવાનું છે બહાર, હે ને, ફેમિલી સાથે બહાર જવા. હવે મારે કાઠિયાવાડી જમવું હોય, તમારે પંજાબી જમવું હોય, કોઈકને સાઉથ ઇન્ડિયન. તો હવે જો મને એ ક્લિયર ના હોય કે આ રુચિ અલગ અલગ હોઈ શકે, મને પંજાબી જમીને મજા આવશે, પેલાને કાઠિયાવાડી જમીને મજા આવશે. જો આ ક્લિયર ના હોય ને તો હોટલમાં મુદ્દો બની જાય કે શું જમશું. બહુ મોટો મુદ્દો બની જાય. એ ન સમજાતું કોઈ એક વસ્તુ ફિક્સ કરીને જમી લેવાય, હે ને. આ શું વળી તાર પંજાબી જમવું, માર કાઠિયાવાડી, કંઈક નક્કી કરી લો એક. તો આ શું થયો? સામેવાળાના સુખમાં આપણે હસ્તક્ષેપ કર્યો. આ હસ્તક્ષેપ સંબંધમાં દૂરી અથવા તો જેને કહીએ છીએ ડિસ્ટન્સ ઊભું કરે. તો જો હવે મને સમજાઈ જાય કે કાઠિયાવાડીની ડિમાન્ડ કરે છે, એનો મતલબ અત્યારે એની રુચિ આ છે. મને સમજાઈ જાય કે માન લો કે પંજાબીની ડિમાન્ડ કરે છે, તો મને એ સમજાય અત્યારે એની રુચિ આ છે. તો એ વસ્તુ પોસિબલ થાય તો આપણે એનો કોઈ વિરોધ નથી. તો એ ભાઈ એ કાઠિયાવાડી જમશે, હું પંજાબી. તો રુચિ તો અલગ અલગ હોઈ શકે, હે ને. પછી માની લો હવે બીજો કેસ, હે ને, હવે વસ્તુ એક જ છે, ઘરમાં આવી જઈએ, હે ને. તો ઘરમાં તો એક જ બનશે, ઘર તો હોટલ નથી, હે ને. તો કોઈ એક મેનુ હશે, સાંજે સવારે જે હશે. હવે માન લો કે કોઈને બીજું જમવું છે, ત્રીજા વ્યક્તિને ત્રીજું જમવું છે, હે ને. ત્યારે જમવાનું પાછો એક મુદ્દો બનશે, હે ને. આ રોજ શું આજ, આ મુદ્દો છે. હવે જ્યારે સંબંધ પ્રાયોરિટીમાં હશે પરિવારમાં, તો જમવાનું ગૌણ થઈ જશે ને, એ મુદ્દો નહીં બને. પછી શું થશે? હા, આ વસ્તુ પણ બરાબર છે અને આ વસ્તુ, તો બે એકબીજાનો એક્ઝેક્ટ મૂલ્યાંકન કરીને સંબંધ એઝ ઇટ ઇઝ રાખીને રુચિનો પણ સંતોષ કરશે અને પરસ્પરતામાં નિર્વાહ પણ સારી રીતના થઈ જશે. તો પછી ત્યારે શું ચયન થશે? સંબંધનું ચયન છે. મુદ્દો સેમ જ છે. જો આ માઇન્યુટલી જોશો તો હોટલમાં જઈએ છે તો રુચિનું ચયન છે, પરિવારમાં જમીએ છે તો સંબંધનું ચયન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વસ્તુ ઘટના એક જ છે જમવાની, ક્યાં જમીએ છે ત્યાં કયો આધાર છે આ ચેન્જ થઈ જશે. તો પરિવાર રુચિ સંતોષ કરવાનો આધાર નથી ને. પરિવારનો જે વ્યવસ્થા છે એ પરિવાર વ્યવસ્થા માણસની રુચિને પૂરી કરવા માટેની વ્યવસ્થા નથી, સંબંધમાં સુખી થવા માટેની વ્યવસ્થા છે પરિવાર. તો ત્યાં જે સમજદાર વ્યક્તિ હશે એને ધ્યાનમાં જ છે કે એ સંબંધ પ્રધાન જીવાય, તો ત્યાં રુચિ ગૌણ થઈ જશે, હે ને. હવે જેને હજુ સમજ નથી તો એ મે બી મિસ્ટેક કરી શકે. જેમ કે નાનું બાળક હોય તો બાળક ભૂલ કરી શકે, કારણ કે એને સંબંધની સમજ નથી. તો એને સમજ નથી તો એલ્ડર્સની રિસ્પોન્સિબિલિટી બને કે એ સમજ કઈ રીતના ધીમે ધીમે એમાં જાય, તો એની માટેના કાર્યક્રમ, હે ને. તો આપણે એ વાત કરતા હતા કે જે વસ્તુ સુખના આધારમાં હશે એ આધારને પૂરો કરવા માટે કોઈ પણ વ્યક્તિ ચયન કરશે. તો ચયન કાં તો સંબંધનું હશે, કાં તો ઇન્દ્રિયનું હશે, જે માન્યું હશે એ પ્રમાણે ચયન હશે. એ ચયનના આધારે કાં તો એ કાર્ય કરશે, કાં તો એ વ્યવહાર કરશે. તો વ્યવહાર આપણે વાત થઈ હતી એમ માનવ દૂરે જ ઘણી વાર. તો સુખ એવી વસ્તુ છે અથવા તો હેપીનેસ એવી વસ્તુ છે જે નિરંતર હશે, અને પ્લેઝર એવી વસ્તુ છે જે સમય સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે બદલાયા કરશે, ક્યારેક મળશે ક્યારેક નહીં મળે. તો એક 10 મિનિટનો બ્રેક લઈને પાછા આપણે મળીએ. 10:15 આપણે એક્ઝેક્ટ પાછા મળીએ, પછી આગળ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.